હા, જય જિનેન્દ્ર જીતુભાઈ. આજે ગુરુવાર તારીખ 3/6/21 આપણે ચર્ચા નંબર 83 થશે ને ગાથા 49 થી શરૂ કરશું. આપણે ક્યાં શરૂ કરશું? નહીં, 58 થી 58 થી. ઓકે, શરૂ કરીએ આપણે. હાજી. જય ભાનુબેન, રજનીભાઈ, જય જિનેન્દ્ર. અને બીજું કહો તો જય જિનેન્દ્ર. અચ્છા, આજે આપણે દેખી લૂંટાતું પંથમાં કો પંથા લૂંટાય છે જે ગાથા છે ને 58, 59, 60 ત્યાંથી આપણે સ્વાધ્યાય શરૂ કરવાની છે, કારણ કે તેથી 50-55 સુધી આપણે લઈ લીધું. તમારી બાજુનું જરાક વોલ્યુમ વધારજો. આમ અવાજ ધીમો છે એટલે સંભળાય છે, પણ આ બીજા કોઈને રેકોર્ડિંગમાં સાંભળવા. હા, બરોબર છે. એટલે તમારું ફૂલ વોલ્યુમ હાજી. આખા સમયસારમાં આમ જો ને તો આચાર્ય દેવ પરમાર સ્વરૂપ જીવ કોણ છે, કેવો છે, તે જ હું તો સમજાવવા માંગે છે. સમયસારનો પ્રયોજન જ આખું છે કે તું, કારણ કે છઠ્ઠી ગાથામાં પ્રશ્ન કર્યો શિષ્યના મોઢામાં અને એનો ઉત્તર શરૂ કર્યો તો શુદ્ધાત્મા કોણ છે ત્યાંથી લીધું. તો એ જ વિષયને આમ જોવો ને તો રજનીભાઈ આપણે બહુ શરૂઆતમાં ગયા વખતે ઓગસ્ટમાં વાત થઈ હતી કે રજનીભાઈ કે છઠ્ઠી ગાથાનો આખો વિસ્તાર છે ને એનું નામ સમયસાર છે. એટલે એ છઠ્ઠી ગાથામાં જે શુદ્ધાત્મા શરૂ કર્યો પરમાર સ્વરૂપ જીવ કેવો છે તો એ જ વિસ્તાર આખા સમયસારમાં છે. એટલે આચાર્ય દેવ શું કહેવા માંગે અપ્રતિબુદ્ધને, એટલે કે નિકટવર્તી શિષ્યને, એટલે કે ખરેખર તો આપણને સમજાવવા માંગે છે કે તું આવો છો, આ તું છો, અને જે તું છો તેમાં શું નથી તે 50-55 ગાથામાં વિસ્તારથી સમજાવ્યું. એટલે એનો અર્થ કે હું અજ્ઞાની છું ત્યાં સુધી તો રાગનો સ્વામી, રાગનો કરતા છું ને, એવો જે અભિપ્રાય અનાદિનો ચાલ્યો આવે છે ને એ છોડાવવા માંગે છે. એટલે આપણને એમ થાય કે અજ્ઞાની છું ત્યાં સુધી તો રાગી છું ને, તો કે ઈ જ છોડાવવા માંગે. સ્વભાવ તો રાગી હોતો જ નથી, પણ હું રાગી છું તો ઈ પર્યાયમાં રાગ દેખીને તો ઈ પછી આગળ બધો વિસ્તાર છે એનો, તો ઈ દેખીને એને એમ થઈ જાય કે હું તો રાગી છું. એટલે એને મહિમા શેનો આવે છે કે ઓલો ક્ષણિક નાશવાન ભાવ જે છે ને, જેને આપણે એકવાર સમૂર્છિન કહેતા હતા કે એનો સ્વભાવ એ નથી, એને ઉત્પન્ન થાય છે, ઈ નાશવાન ભાવ તે જ હું એવું અનાદિથી એને ચાલુ આવે છે. એટલે કે હું રાગી, હું મિથ્યા દ્રષ્ટિ, હું સંસારી, હું સ્ત્રી પુત્ર પરિવાર જે કઈ એને સંયોગોમાં અથવા એને જે પોતે જે રૂપે એને જે ભાવ હોય છે એ બધા રૂપે જે પોતાને માને છે, જે ખરેખર તો ક્ષણિક છે. એટલે ઈ છોડાવવા માંગે છે. એટલે અહીંયા આખા સમયસારનું પ્રયોજન શું છે કે પરમાર સ્વરૂપ જીવ, એટલે કે પર્યાયમાં તને જે દેખાય છે એ પર્યાયમાં હોવા છતાં એ પર્યાય તે તું નથી, એ પર્યાય તે તારી નથી, અને એ પર્યાયનો તું કરતા નથી. એવો અકર્તા જ્ઞાયક એવો જે પરમાર સ્વરૂપ જીવ એ તું છો, એ આખા સમયસારનું પ્રયોજન છે. અને એ પ્રયોજનને છઠ્ઠી ગાથામાં પહેલેથી જ બતાવી દીધું કે અમારું આ પ્રયોજન છે. અચ્છા, એટલે એનો અર્થ શું થયો કે આપણને શું અભિપ્રાય છોડાવવા માંગે છે કે હું અજ્ઞાની છું માટે રાગી છું, જ્ઞાની છે એ રાગી નથી, તો એ અભિપ્રાય છોડાવવા માંગે છે. એટલે એના માટે મને છે ને ગુરુદેવના એક પ્રવચનમાં એ આવેલું એ ઉદ્ગારો મને બહુ જ ગમે છે કે પ્રશ્ન કર્યો શ્રોતાએ ગુરુદેવને કે અજ્ઞાની તો રાગનો કરતા છે ને, એમ મારા ખ્યાલમાં રામજીભાઈ નો પ્રશ્ન છે. એટલે પ્રવચનમાં એમને ટકોર કરી ગુરુદેવને એ બાને વિસ્તાર કરાવવા માટે. ત્યારે ગુરુદેવ ઉત્તરમાં શું કહ્યું ખબર છે? અજ્ઞાની તો માને છે, એ માને છે, હું ખરેખર તો કરતા થતો નથી પણ માને છે. માને તો અજ્ઞાની ગમે તે માને. હા. હવે વિચાર કરો કે આમાં ગુરુદેવનું એ વાક્ય આપણે આમ ભલે આમ કોઈ શાસ્ત્રીય ભાષા વાળું કોઈ ન લાગે, એટલું સરળ છે, પણ એટલું ગુરુદેવ એમાં એટલું જોર કરીને કીધું છે, કરતા થતો જ નથી, માને છે. અજ્ઞાની તો ગમે તે માને. દાખલા તરીકે આપણે એમ માનીએ કે હું શરીરનો સ્વામી છું, તો માનીએ શરીરનો જો હું સ્વામી હોઉં તો મને ડાયાબિટીસ શું કામે થાય?
મને હાર્ટ એટેક શું કામ આવે? તો શરીર બધી મારી ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ કે નહીં, જો એનો સ્વામી હોતો. સ્વામી કોને કહેવાય? કે દુકાનમાં અથવા ફેક્ટરીમાં જે વર્કરો હોય એ મારું કયું કરે તો એ નોકર અને હું સ્વામી. ઈ મારું કયું ન કરે તો એ ક્યાં મારો નોકર રહ્યો? તો કે કઈ કયું કરે તો હું એનો સ્વામી કહેવા. તો શરીરનો હું સ્વામી માનો તો માનો, શરીર તારું એકેય એને શું જીવને ભ્રમ પડી જાય છે કે જો આમ તો કરે છે ને, આપણે હાથ એટલે ગુરુદેવને કહેતા કે લ્યો સાહેબ આ હાથ ઊંચો કર્યો છો કે નહીં, એટલે જીવને ભ્રમ એમ પડી જાય છે કે હું ધારું તો હાથ ઊંચો કરી શકું, નીચો કરી શકું, એટલે કે શરીરનો ક્રિયા બધી હું કરી શકું, એટલે કે હું એનો સ્વામી છું. પણ ભાઈ એ 24 કલાકની અથવા જીવનભરની શરીરની ક્રિયાની સાથે તું વિચાર કર ને તો ખબર પડે કે તારી અમુક ઈચ્છાઓમાં તો ઓલું કાગતાલી ન્યાય એટલે કે કાગડાનું બેસવું અને ડાળીનું પડવું એવો જે સંબંધ છે ને, કાગડાના બેસવાથી ડાળી કોઈ તૂટે જ નહીં, પણ એવો સંબંધ છે કે કાગ બેસે ને ડાળી પડે. તો એની જેમ છે ને ક્યારેક આ બધા એની દિનચર્યામાં શરીર એના ધાર્યા પ્રમાણે થતું હોય છે ને, એટલે એને એમ થઈ જાય છે કે શરીર તો મારી ઈચ્છા હું એનો સ્વામી છું, કારણ કે મારી ઈચ્છા પ્રમાણે શરીર પરિણમે છે. અરે તને રાતે ઊંઘ નથી આવતી ત્યારે ઊંઘો કરવા મહેનત કરે તો અંતે તારે ઘેરની ટીકડી લેવી પડે છે. એનો અર્થ શરીર તારું, તું શરીરનો સ્વામી હો તો શરીર તો તારી ઈચ્છા પ્રમાણે તને ઊંઘ આવી જવી જોઈએ. કહેવાનો મતલબ છે માને તો ગમે તેમ માને. ગુરુદેવનું આ વાક્ય બહુ સમજવા જેવું છે. અજ્ઞાની માને તો ગમે તેમ માને, કોકની વસ્તુને પોતાની માની લે એ મૂર્ખનું બી કામ છે. ગુરુદેવ ઓલા ટોડા રમજીમાં નથી દાખલો આવતો કે ઓલો ગાંડો બેઠો છે ચા નીચેનો રાજાનું સહીને એવું નદી કિનારે અને છાંયો હતો અને જમવાનો ટાઈમ થયો તો ધીમે બધા એક પછી એક બેસતા ગયા અને બેઠા અને ખાધું આરામ કર્યો તો હા મારા કેવા છે જાણે બધા આવ્યા અને હાલતા થયા ત્યાં રોવા બેઠો કે મને પૂછ્યા વગર કેમ જાઓ છો? એટલે ભાઈ આવ્યા ત્યારે તને એમ થયું તારા કેવાથી આવ્યા અને ગયા ત્યારે તારી ઈચ્છા નહોતી તોય વયા ગયા તો કે કેમ જાય? એનો અર્થ છે ને ગાંડાઓને એમ જ લાગે કે મારા ક્યારેક થોડુંક થતું દેખાય તો મારા પ્રમાણે કર્યું. એમ અહીંયા છે ને અજ્ઞાની માને તો ગમે તે માને, શરીરની ક્રિયા ક્યારેક થતી દેખાય તો જાણે શરીરનો હું સ્વામી. બસ એવી જ રીતે આ મેં દાખલો શું કામ વિસ્તારથી લીધો, એવી જ રીતે રાગ આદિ છે ને એ પરભાવ છે. તો પરના લક્ષ્ય નિમિત્તના લક્ષ્ય થતા પરભાવ છે. આપણે આગળ લઈ લીધું 10મા કળશમાં એમાં એ બધું ત્રણેય પરભાવમાં જાય છે. પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવો અને પરના નિમિત્તે થતા પોતાની પર્યાયમાં જે આ રાગાદી ભાવો એ બધું પરભાવો છે. તો એ પરભાવો છે એનો તું સ્વામી નથી, કરતા નથી. તું માને અજ્ઞાની છો, માને તો ગમે તે માને પણ કરતા થતો નથી. હવે કરતા થતો નથી એની ઉપર કેમ ગુરુદેવ જોર આપ્યો છે? કારણ કે મને તો એવું જ લાગે છે કે જો તમે અત્યારે 8 વાગે, અમારે અહીં 8 વાગે, તમારે ત્યાં 9:30 થયા છે સવારના, તમે એ પહેલા તમે કોઈ શુભની પ્રવૃત્તિમાં છો, હોઈ શકો અને તમે પછી 8 વાગે આમાં જોડાણા, શુભ ભાવ તમે ધાર્યા પ્રમાણે કર્યો કે તો પછી કરતા થતો નથી. શુભ ભાવ તો હું ધાર્યા પ્રમાણે કરું છું, પછી આપણી સ્વાધ્યાય પૂરી થશે, પછી તમારે ત્યાં 11:30 વાગશે, જમવા આદિનો ટાઈમ થશે તો અશુભમાં તમે જોડાશો, ધાર્યા પ્રમાણે જોડાવશો કે નહીં, ધાર્યા પ્રમાણે કરો છો કે નહીં? શુભ અને અશુભ ધાર્યા પ્રમાણે કરી શકાય છે. તો ગુરુદેવે આપણને એમ કેમ કીધું કે અજ્ઞાની માને તો ભલે માને પણ ખરેખર કરતા થતો નથી, પણ માને છે. તો ખરેખર કરતા થતો નથી. તો હવે અહીંયા તો આપણે જે તમે ગમે દાખલા દેખાડો તો એ તમને એમ જ લાગશે કે ભાઈ આ તો આપણે બધું ધાર્યા પ્રમાણે તો થાય છે, તો કરતા કે હું શુભ ને શુભ તો અમને પ્રગટપણે લાગે છે કે હું ધાર્યા પ્રમાણે કરી શકું છું. આપણે બધા સ્વાધ્યાય પ્રેમી છીએ તો ગમે ત્યારે અશુભના ઓલા પ્રસંગોમાં હોય અને ફટ કરતું આપણે શુભમાં જોડાવવું હોય એટલે સ્વાધ્યાય આદિ કરવું હોય, દેવ દર્શને જવું હોય, ભક્તિ પૂજા કરે, ફટ આપણે કરી શકીએ છીએ. તો ધાર્યા પ્રમાણે થઈ શકે છે. તો ગુરુદેવ ના કેમ પાડે? તો કે ભાઈ તું એક કામ કર, તારે નિર્ણય જ કરવો છે ને કે ધાર્યા પ્રમાણે શુભ ને અશુભ ભાવ હું કરી શકું છું કે નથી કરી શકું. તો એક કામ કર કે ત્રીજી નરકે જઈ શકાય એવા પાપના પરિણામ, તીવ્ર અશુભના પરિણામ કરી બતાવો. કારણ કે
ઉત્કર્ષ માં તો હજી મૂંઝવણ થાય, અશુભ ભાવમાં. પણ પાપ કરવામાં તો શું મૂંઝવણ થાય? હમણાં અહીંયા મોટું કીડીનું મોટું ધણ હશે, લાવો મારી નાખું. મકોડાનું મોટું એટલું બધું મકોડા ચોમાસામાં ફેલાઈ જાય, એને હું લાવો દવા છાંટીને મારી નાખું. એટલે વાંદાની દવા લોકો રાખે તો કે લાવો હું મારી નાખું. તો કે થાય ને પ્રમાણે શું ભાવ તો આપણે કરી શકીએ છીએ. અચ્છા, તો ત્રીજી નરકે જવાના પરિણામ કરી ગયો. કોઈ જીવ આખા વિશ્વમાં અત્યારે વર્તમાનમાં ત્રીજી નરકે જઈ શકે એવા પરિણામ કરી શકે ખરો? તમારા ગુરુદેવ કહેતા હતા કે અમેરિકામાં 3 માઇલનું હોય તો એ 40-42 વર્ષ પહેલા ગુરુદેવ કહેતા હતા. અત્યારે તો કેટલું ડેવલપ થયું છે ખબર નથી. 3 માઇલમાં કતલખાનું છે. ગાયોને બધા ઢોર ને રોજના 3000 એ વખતે કહેતા ગુરુદેવ કે મારે છે. બરોબર, એ વ્યક્તિ પણ મરીને ત્રીજી નરકે જઈ ન શકે. એ તો ઠીક, હિટલર વખતે એનો એક મોટો થઈ ગયો હતો ને, રાઇટેન બધા ચેમ્બર બનાવીને 11,000 લોકોને ગેસ ચેમ્બરમાં નાખી અને મારી નાખતો હતો. એવા લાખો યહૂદીઓને મારી નાખ્યા. એ પણ ત્રીજી નરકે જઈ ન શકે. અત્યારે પંચમ કાળમાં બીજી નરક સુધી ના જ એ અશુભ લેસ્યાની જે થાય ગતિ બંધાવવામાં કારણરૂપ લેસ્યા, એ બીજી નરક સુધી થાય. તો તમે ધાર્યા પ્રમાણે શુભ ભાવ કરી દો ને, અશુભ ભાવ કરી દો ને ભાઈ, ન થઈ શકે. અરે એ તો ઠીક, કુંદાચાર્ય જેવા આ કાળમાં જે થઈ ગયા મહાવીર ભગવાન પછીના જે કોઈ સમર્થ મુનિરાજો, એ 9મી ગ્રવે કે જઈ શકે એવા શુક્લ લેસ્યાના પરિણામ, એટલા તીવ્ર શુભ પરિણામ એમને થઈ ન શકે. કેમ ભાઈ? ધાર્યા પ્રમાણે થઈ શકે છે ને શુભ ને અશુભ? તો કરી બતાવો ને. તો આપણને એમ થાય કે જો તમે તીવ્ર પરિણામની વાત કરી, શુભ ને અશુભ, ભાઈ જે દશા તીવ્ર પરિણામની છે ને શુભ ને અશુભની, એ જ દશા મંદ પરિણામની છે. એ મંદ પરિણામ પણ ધાર્યા પ્રમાણે થતા નથી. એ તો આપણે છે ને બહુ ડીપમાં વિચારતા નથી. દાખલા તરીકે આપણે કોઈ છોકરાના લગ્ન પ્રસંગ હોય, આપણા ઘરના જ પ્રસંગ હોય, અને એમાં ત્યાં બધી લગ્ન વખતે જે ધામ ધમાલ ને આમ આનંદ કિલ્લો મસ્તી ચાલતી હોય, એ વખતે એમ કહ્યું તમને કે ચલો અત્યારે તને આ તો કઈ તીવ્ર કસાયના પરિણામ નથી ને, ઓલા પશુ કાપવાના નાતે જેવા, ભલે પાપના જ પરિણામ છે, અશુભ જ પરિણામ છે લગ્ન આદિમાં. પણ એ વખતે એમ કહું કે તમે મુનિના આહારદાનના, જે આપણે પંચકરાયણ પ્રતિષ્ઠામાં મુનિરાજને આહારદાન કરે છે અને સાક્ષાત મુનિરાજ આહાર કરે અને જે ઉલ્લાસ ઉછળતો હોય, શુભભાવ જેમ ઉછળતો હોય, તો કે ચલો અત્યારે તું ખાલી અત્યારે ધાર્યા પ્રમાણે એવા પરિણામ કરી બતાવો. થશે? તો કે નહીં શકે. ધાર્યા પ્રમાણે થાય છે? અરે ધાર્યા પ્રમાણે જો થતા હોય તો ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના મોઢા આમ જોઈને, ઓહો સાહેબ તો આપનું મોઢું એટલું આમ સફેદ મજાનું છે, રસગુલ્લા ખાવા મળે તો મજા આવે, એવા ભાવ થશે? કરી જો ધાર્યા પ્રમાણે. અરે ત્યાં શુભભાવ વખતે પણ એવા શુભભાવ નહીં કરી શકીએ મંદિરમાં પણ. એટલે એનો શું ઈચ્છા પ્રમાણે. અને બીજી વાત છે, અહીંયા જે ગુરુદેવ નિષેધ કર્યો ને એના માટે આ બધા દ્રષ્ટાંત આપું છું કે કરતા થતો પાછો ખરેખર તો શબ્દથી બહુ વજન આવે છે. તો કેતા આવું હોવા છતાં પણ એમ નથી, એમ સિદ્ધ કરવા માટે તો શબ્દનું વજન છે. ખરેખર તો કરતા થતો નથી પણ માને છે. એટલે એના માટે હું આ વિસ્તારથી આ દ્રષ્ટાંત બધા લઉં છું કે ગુરુદેવે આમ કેમ કીધું. તો કે ભાઈ એ જેમ બતાવે છે કે અશુભ ને અશુભ ખરેખર તો એના આવવા કાળે આવે છે. એકચ્યુઅલી તો શુભ અશુભ નહીં, બધા જ પરિણામોની સ્થિતિ એવી છે, શુદ્ધની પણ. છતાં આપણે અત્યારે અહીંયા શુભ અશુભની વાત ચાલે છે. અહીંયા તો વિષય આખો રાગાદીને અધ્યવસાન આદિને પૂજગલમાં સ્થિત કરવો છે ને, એટલે આપણે તેની ચર્ચા લઈએ છીએ. એટલે એનો અર્થ શું છે કે કોઈ પણ શુભ કે અશુભ પરિણામ લાને સે નહીં આતા, ધક્કે સે નહીં જાતા. આપણા ધાર્યા પ્રમાણે આપણે લાવી શકીએ કે આપણે ધાર્યા પ્રમાણે એને કાઢી શકીએ એવું શક્ય નથી. આને વાલા આતા, જાને વાલા જાતા, ये बात समझने वाला स्वयं ભગવાન બન જાતા. એટલે અકર્તા થઈ જાય છે. પણ જીવને છે ને શું થાય છે કે ઓલી નાના નાના પ્રસંગોમાં એને એની ઈચ્છા પ્રમાણે થતું દેખાય છે ને, એટલે એને કર્તૃત્વ રહ્યા કરે છે કે હું આનો તો કરતા છું. અરે ભાઈ, હું અહીંયા તો ગુરુદેવ સમજાવે છે કે અનંત કાળ પહેલા તારા આ પરિણામ, આ સમયે 8 વાગે શુભ પરિણામ થવાનું અનંત કાળ પહેલાથી નિશ્ચિત હતું.
અનંતા સર્વજ્ઞ જોયેલું હતું અને એનો સ્વ અવસર આવતા એ જીવમાં એવા શુભ પરિણામ સ્વાધ્યાયમાં જોડાવાના શુભ પરિણામ પ્રગટ થઈને રહ્યા તે એને એ વખતે જાણ્યા. એ કર્યા નથી. એ તો પ્રગટ થવાનું નિશ્ચિત પડ્યું હતું અંદર પર્યાયગત સ્વભાવ પ્રમાણે, જેને આપણે પારણાક ભાવે પડ્યા છે એમ કહીએ છીએ ને, ભવિષ્યની પર્યાય. એ પર્યાય થવાપણાની યોગ્યતા વાળી એમાં પારણાક ભાવે પડી હતી. એ એના સ્વ અવસરે પ્રગટ થાય છે ત્યારે એ વખતે એને જાણવાનું પણ નિશ્ચિત છે. એટલે એ જાણપણું પણ એ સંબંધીનું પ્રગટ થાય છે. એટલે માત્ર તું અકર્તા જ્ઞાતા છો. અને એટલા માટે 13મી ગાથામાં થવા યોગ્ય શબ્દ બહુ લીધો અને ગુરુદેવ એની પર બહુ વચન બી આપેલું કે થવા યોગ્ય એટલે ષટકારક સ્વતંત્ર એની યોગ્યતા અનુસાર શુભ પરિણામ અશુભ પરિણામ બધું થવા યોગ્ય છે એ થાય છે. એને તો નિરપેક્ષ કરી નાખ્યો જીવ તત્વને કે ભૂતાર્થથી જાણવાનું છે ને, એટલે કે નિરપેક્ષપણે જ્ઞાયક તે જ હું. આ સાત તત્વનો એનો કરતા એ થવા યોગ્ય થાય અને નિમિત્ત એનો કરતા એમ કહીને ત્યાં ગુરુદેવ બહુ લીધું. એટલે થવા યોગ્ય થાય એની ઉપર. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા હાજી આ બાબતમાં છે ને ભારે જે બહુ સરસ લખ્યું છે એક વાક્ય ક્રમબદ્ધ પરિવારમાં, એમણે ક્યાંથી ગોતી કાઢ્યું ખબર નથી, અંગ્રેજીમાં લખ્યું છે. એમણે આઈન્સ્ટાઈને કોટ કર્યો છે. આઈન્સ્ટાઈન એ કહે છે કે events do not happen, events do not happen, they already exist, we see them on the time machine. જેમ જેમ સમય આપણે જોતા જઈએ એ સમય જણાય છે. બસ એ બહુ સરસ એ પડ્યું જ છે. એ સમય જણાય છે પણ ઉત્પન્ન નવું થતું નથી. સર્વજ્ઞાન જ્ઞાનમાં તો મળે દેખાયેલા હતા જો કે ઓલા પ્રવચન શર્મા આવે છે કંતરાયેલા છે બધા. હા, પેલા કાબલામાં ખોડાયેલા હોય એમ તેમાં બરાબર. જ્ઞાનમાં નહીં ખોડાયેલા જોઈ જાણે ડૂબી ગયેલા જોઈ ને કેટલા એવા વાક્ય લખ્યા છે. એટલે નિશ્ચિત જ છે. એટલે એનો ભાઈ એમ કહો કે કરતા તું થઈ શકતો જ નથી. આપણને એવી બંધાઈ ગઈ છે શું કેવાય એક ગ્રંથિ શું કે જ્ઞાની હોય ને હું એ રાગનો અકર્તા. જ્ઞાની છે ને એ રાગનો સ્વામી થતો નથી, રાગનો કરતા થતો. પણ અજ્ઞાની છે ને જ્યાં સુધી જીવ અજ્ઞાની, કારણ કે શાસ્ત્રમાં એ શૈલી આવે, કારણ કે ભેદ તો પડવો પડે ને જ્ઞાની અજ્ઞાની શું છે. તો કે જ્ઞાની છે એ રાગનો અકર્તા છે, તો કે અજ્ઞાની તો કે એ રાગનો કરતા છે. એવી સમજાવવા માટે તો કેવું પડે ને. પણ ખરેખર શું સ્થિતિ છે તો કે એ માને છે, ખરેખર તો માને છે. પણ એવી લાંબી વાત ન કરવી હોય. જેમ કે 92મી ગાથામાં એમ કહી દીધું કે અજ્ઞાન આત્મા છે ને એ ત્યાં એમ કહી દીધું 92મી ગાથામાં કે જેમ શીતળ ઉષ્ણ રૂપે પરિણમવું અશક્ય છે એવી રીતે સુખ દુઃખ રાગ દ્વેષ આદિ રૂપે પરિણમવું અશક્ય હોવા છતાં, અશક્ય કોની જેમ અશક્ય ખબર છે? શીત ઉષ્ણ રૂપે જીવ પરિણમે. હાથ અડાડે સ્પર્શ કરે કે આ બહુ તાવ આવ્યો છે, એને જ્ઞાન થયું કે આ ને 2 ડિગ્રી તાવ છે, પણ એ કોઈ દિવસ પરિણામે તો કઈ ન પરિણામે, અશક્ય છે. જાણે પણ પરિણામે નહીં. એવી જ રીતે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે પરિણમવું અશક્ય છે. તો પણ અજ્ઞાન આત્મા વડે શું થાય છે કે હું સુખ દુઃખ આદિ રૂપે પરિણમ્યો એવું પછી માને છે. એટલે પરિણમ્યો અજ્ઞાન આત્મા વડે પરિણમ્યો શું કે હું સુખ દુઃખ આદિ રૂપે થયો એમ. પછી કાંસમાં ચૈતન્ય પંડિતને ખુલાસો કરવો પડ્યો કે અર્થાત પરિણમ્યો એવું માને છે. એટલે કે પરિણમતો નથી, માને. કારણ કે ઉપર તો કહી દીધું કે શ્રી કૃષ્ણની જેમ જ પરિણામ અશક્ય છે. તો પછી અજ્ઞાન પરિણામે ક્યાંથી? એટલે ખુલાસો કર્યો કે એવું માને છે. એટલે છે ને આખું આ અજ્ઞાની માને છે. પણ એટલો લાંબો વિસ્તાર ન કરવો હોય જ્ઞાની ને અજ્ઞાનીમાં. એટલે એમ કેવાય કે ભાઈ જ્ઞાની છે એ રાગાદીનો અકર્તા છે અને અજ્ઞાની છે ને એ રાગાદીનો કરતા થાય છે. તો એવો ભેદ પાડ્યો. પણ ખરેખર એમ નથી. હવે માન અજ્ઞાની પણ કરતા થઈ શકતો નથી, પણ માને છે. એ જે ગુરુદેવ આ સ્ટેટમેન્ટ મને બહુ ગમ્યું. એક પ્રવચનમાં હતું આપણા જ સ્વાધ્યાયમાં મેં એક રિફર કરતો ને એટલે પછી એક બાજુ મેં નોટમાં લખી લીધું મારી કે આ ગજબનો ગુરુદેવનો ઉત્તર છે. કરતા તો થઈ શકતો જ નથી. એટલે એ ગજબનું છે ને આખો જૈન દર્શનનો અકર્તાપણાનો સિદ્ધાંત છે. એટલે આપણે વાત ચાલતી હતી કે આ અહીંયા જે આપણે અત્યારે ગાથાઓ ચાલે છે ને અજીવ અધિકારની,
એમાં એને પૂતગલમાં સ્થિત કરીને શું કેવું છે તો કે એ એમ કેવું છે કે એક પૂતગલના પરિણામ છે, તું માત્ર જ્ઞાતા છો, એનો કરતા છો જ નહીં. એ આખો સમયસારનો વિષય છે, છઠ્ઠી ગાથાનો એ વિષય છે, અને અહીંયા આપણે અજીવ અધિકારમાં એને એ રીતે લીધો છે. એટલે મૂળ વાત શું છે ભાઈ કે ખરેખર તું કરતા થતો નથી, છતાં કરતા છું એમ માનવું છે ને એ અજ્ઞાન છે. આપણે એમ લાગે છે હું અજ્ઞાની છું એટલે આમ માને છે, ખરેખર એમ નથી. કરતા છું એવું માને છે માટે અજ્ઞાની થઈ ગયો. એ અજ્ઞાનનું લક્ષણ છે, માનવું. અજ્ઞાન છે માટે માનવું એમ નહીં, માને છે માટે અજ્ઞાન. વાત જો બે એકની એક છે ને શાસ્ત્રમાં તો વારંવાર આવશે કે અજ્ઞાની છે માટે માને છે, પણ ખરેખર શું છે તો કે માને છે માટે અજ્ઞાની છે. કારણ કે કરતા તો થઈ શકતો જ નથી, માનવાનું છોડી દે, માને છે, બસ માનવાનું છોડી દે, જ્ઞાની થઈ જાય. એટલે આટલું સહેલું છે. હા, આટલું સહેલે છે. આજે ને હમણાં આપણે કરતા કામ શરૂ થશે ને એમાં 4600 પહેલો કળશ છે ને એમાં ઈ જ વાક્ય લખ્યા છે. શું લખ્યું છે ખબર છે? એમાં ઈ જાતનું જ લખ્યું છે. એમાં એમ જ લખ્યું છે કે હું ચૈતન્ય સ્વરૂપમાં તો એક કરતા છું અને આ ક્રોધાદી ભાવો મારા કર્મ છે. એવી અજ્ઞાનીઓને કરતા કર્મી પ્રવૃત્તિ એટલે આવી જે માન્યતા છે ને અજ્ઞાનીઓને, બસ એ માન્યતા છોડી દો એટલે જ્ઞાની. તો જ્ઞાની ને અજ્ઞાનીમાં કાંઈ ફેર નથી. એક જરાક જેને કે ને એક જરાક ફેર છે. શું ફેર છે ખબર છે? બોલો કરતા છું એવું માને છે, પરિણામ તો નથી પણ માને છે, બસ એ માનવું છોડી દો એટલે જ્ઞાની. કરવાનું તારે શું પુરુષાર્થ કરવાનો? એટલા માટે કહેવાય છે ને કે સમ્યક દર્શનમાં એટલો પુરુષાર્થ નથી એટલો પુરુષાર્થ ચારિત્રમાં જોવે છે. એનું કારણ શું? કઈ ક્રિયાની સાથે થોડું છે કે ઓલું નગ્નપણું પાલન કરવું અને ઈર્યા સમિતિ માટે ઈર્યા સમિતિનું પાલન કરવું માટે એ ચારિત્ર બહુ છે દુર્ધર એમ નથી. એ તો શરીરની ક્રિયા છે અને એનાથી ભિન્ન પડી ગયા છે. શરીર આપણને લાગે છે નગ્નપણું છે ને ટાળ તડકામાં ઉભા છે, વાઘ શિયાળની વચ્ચે છે, પણ શરીર જ એનું નથી, એને તો સૌ ભિન્ન ભાષે છે. તો પછી ઈ ક્રિયાથી કે ચારિત્ર દુર્ધર છે એમ નથી. અંદરમાં એકાગ્રતાનો જે પુરુષાર્થ છે ને એની વાત છે કે જે મુનિપણામાં ચારિત્ર કેતા નિશ્ચય ચારિત્ર એમાં ઘણો પુરુષાર્થ છે. જયારે સમ્યક દર્શનમાં તો કે એની અપેક્ષા એટલો પુરુષાર્થ નથી. ઓલાની હિસાબે છે કે અનંત કાળમાં થયો નથી એ અપેક્ષા એક મહાપુરુષાર્થ જોવે છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા. તેમ છતાં સમ્યક દર્શન કરવાની વિધિમાં તો બહુ જ ઓછો પુરુષાર્થ છે. શું? તો કે તું માને છો ને કે આ રાગાદીનો કરતા, તો કે જેમ પરનો કરતા હું નથી એમાં રાગાદીનો પણ હું કરતા નથી. કેમ? તો કે જેમ પર છે પર પણ પૂતગલે નિપજાવેલું છે એવી રીતે આ જે રાગાદી છે ને એને પણ આ કર્મે એટલે કે પૂતગલે નિપજાવેલું છે, એટલે કે એ પૂતગલના જ પરિણામ છે. એટલે એ પૂતગલના પરિણામનો કરતા હું નથી. બસ આટલી ત્યારે માન્યતામાં જ ફેર કરવાની. જેમ કે આપણે કોઈ ઉપર વિશ્વાસ કર્યો હોય કે ભાઈ એને મેં પાર્ટનર બનાવો છે ને આમ છે ને તેમ છે, અને પછી એની કોઈ વાત ની ખબર પડે કે આ વિશ્વાસ લાયક નથી, બસ તો શું કરવાનું છે? એને યાર બાંધવાનું છે, એને મારવાનો છે, કોર્ટ કચેરી પછી કઈ ભાગીદાર જ નથી ત્યાં, ખાલી વિચાર્યું હતું તો કે કાંઈ નહીં તારે માન્યતા ફેરવી નાખવાની છે. અથવા તો કોઈ છોકરા છોકરીની આપણે વાત ચાલતી હોય આપણા દીકરાની, કોઈ છોકરી માટે પેલા બહુ મનસો ને બધા ગુણગાન છે બહુ અંજાઈ ગયા, પછી કાંઈક એવી વાત આવે ને ત્યાં શું છે ખબર? માન્યતા ફેરવી નાખવાની. ના ભાઈ આપણે લાયક આ પાત્ર નથી, આપણે એના વિસ્તારમાં કાંઈ નથી, આપણે લાયક આ પાત્ર નથી, બસ માન્યતા ફેરવી નાખી, બીજું કઈ કરવાનું જ નથી. એટલે એ હિસાબે સમ્યક ઘણું સહેલું છે કે માત્ર માન્યતા ફેરવવાની છે. અને આ વાત છે ને ગુરુદેવથી જ સમજાણી છે, ને તો આપણે બધા ક્રિયાથી જ રાખતા હોત. જો આપણને આ ગુરુદેવનો કાલે સમ્યક દર્શનનો દિવસ ગયો ને પણ તો એટલે યાદ આવ્યું કે એ આ ગુરુદેવનો પ્રતાપ છે કે એ સમ્યક દર્શન પામ્યા એટલે આપણે બધા બચી ગયા. ને તો આપણી દશા પણ એવી જ હોત કે બહારની ચારિત્ર આદિની કરવાની. એટલે કહેવાનો મતલબ આપણે વાત ચાલે છે કે અહીંયા માત્ર માનવાનું ફેરવવાનું છે, કરવાનું કાંઈ જ નથી. માટે સમ્યક દર્શન બહુ સહેલું છે એમ કરીને ઉત્સાહથી હું આમાં પુરુષાર્થમાં જોડાવ્યું છે. એટલે આમ બોજો રાખીને કે અરે આ તો ક્યાંથી થાય. મને એક વ્યક્તિનું નામ નથી આપજો પણ એ વ્યક્તિનો સ્વર્ગવાસ થઈ ગયો, અમે રક્ષતા માર્યા હતા, એને દાખલો આપીને મને કીધેલું. મને કે આ હિંમતભાઈ પંડિતજી જેવાને બેનશ્રીના ભાઈ ગુરુદેવના આટલા પ્રિય શિષ્ય
આ 5 ધર્માગમના અનુવાદ કરનાર આમ શાસ્ત્રના તો આચાર્યનું હૃદય આખું જાણે, એને જો સમ્યક દર્શન ન થાય તો આપણને તો ક્યાંથી થાય? એનો ખાસ માણસ હો. મેં કીધું ગજબ વાત છે યાર. તો પછી આપણે હાવ નિરુત્સાહ થઈને જાય. આપણે તો ભક્તિ કરવાની બસ. આ ભગવાનની ને દેવગુરુ શાસ્ત્રની આ બધા અરે કાંઈ હોતા હશે ઈ જીવને કોઈને ન થયું એના દાખલા લઈને એટલે માણસને એમ લાગે કે આહા. તો ગુરુદેવ કહે કે હા નથી, હાથીની અંબાડીએ ફૂલ મૂકીને લઈ જાય. હાથીને કે કાલે 2 માઇલ દૂર જવલાને દઈ આવ, માથે હું મૂકવાનું અંબાડીએ તો કે ફૂલ મૂકી દઉં છું, આ ફૂલ તારે ત્યાં પહોંચાડવાનું છે. કમળનું ફૂલ આટલામાં ક્યાંય નથી તો આ તું ત્યારે ત્યાં પહોંચાડી આવે. તો એ હાથીને કેટલું એમાં લાગતું છે તકલીફ? એને ખબર ન પડે કે મારી અંબાડી ઉપર એટલે કે મારી પીઠ ઉપર કઈ વજન મૂક્યું છે. એમ ગુરુદેવ કહે છે કે આ છે ને સમ્યક પામવું એટલું સહેલું છે. શું કામે? કે એમાં ખાલી જ્ઞાનમાં અભિપ્રાયમાં જે નિર્ણય એને કર્યો હતો ને અત્યાર સુધી કે હું રાગી છું, હું મિથ્યા દ્રષ્ટિ છું, અને 11મી ગાથાના ગુરુદેવના શબ્દો પ્રમાણે આપણે સમજવું હોય તો ગુરુદેવ સમજાવે છે આની વિધિ કેટલી સહેલી છે. તો કે અત્યાર સુધી અનાદિથી આજ સુધી અનંત કાળમાં આ જીવે પર્યાયપણે જ પોતાને માની છે. જે જ્ઞાન પર્યાય છે ને એને પોતાને હું રાગી, હું મિથ્યા દ્રષ્ટિ, હું સંસારી, હું સ્ત્રી, હું પુરુષ એમ પોતાને પર્યાયપણે પોતાનું અસ્તિત્વ પર્યાયપણે માન્યું છે. એ પર્યાય હવે એમ કે છે કે હું તો દ્રવ્યપણે છું. આ જે ત્રિકાળી જ્ઞાયક ભાવ છે ને હું એ રૂપ જ હું છું, મારું અસ્તિત્વ એમય છે. બસ આટલું જ કરવાનું છે. ઓલા અસ્તિત્વને છોડીને આથી મારું અસ્તિત્વ છે. આટલું જ ખાલી કરવાનું છે. પણ આપણી તકલીફ શું છે ખબર છે? કે જે આપણને હઠાગ્રહ બંધાઈ ગયો હોય ને એ છૂટતો નથી. કઈ રીતે? હું તમને એક અત્યારનો પ્રેક્ટિકલ દાખલો આપું. ભલે કોઈ વ્યક્તિ માટે આપણે નથી વિચારતા, પણ આ તો કાલે મારે આપણે ગુરુદેવને મેં બધું કોટેશન મોકલ્યું હતું ને ઓલું કે ભાઈ મેં ગુરુદેવ વૈશાખો આઠમના જમીને 10 વાગે ગુરુદેવ સાથે આંટા મારતા હતા. ત્યારે હું સ્કૂલ બોય હતો, નાનો છોકરો. ગુરુદેવ બોલ્યા મને કે આજે જીતુ, આજે આ સાધ્યા મંદિરના ઉદઘાટનનો દિવસ છે, બેને આજે આવડા સમયસરની સ્થાપના કરી હતી. એટલે હું બોલ્યો આમ હાથ જોડીને આમ ઉભો રહીને. ગુરુદેવ ઉભા હતા આંટા મારતા મને કહેવા માટે. ત્યારે મેં હાથ જોડીને કીધું સાહેબ આજ આપના સમ્યક દર્શનનો દિવસ છે એમ મેં કીધું. કારણ કે વદ આઠમ હતી, ખબર હતી મને. તો ગુરુદેવ તો એનું શું છે એટલે નાય નહીં, અને એનું શું છે એટલે શું કે એનો વિસ્તાર એટલે એનો 12માં કાંઈ ગુરુદેવ ઓલું કરવા માંગતા નહોતા. કારણ શું કે જયારે ગુરુદેવને થયું ત્યારે હજી મોપટ્ટીમાં હતા, મોપટ્ટી બાંધેલી હતી, એટલે ગુરુદેવ એનો પ્રચાર કરવા નહોતા માંગે. એટલે કે એટલે કે જે મેં કીધું એ છે ખરું, પણ એનું શું એમ કરીને ગુરુદેવ ઉત્તર આપ્યો. એટલે મેં એમાં લખ્યું હતું, પછી તમને બધાને જો કે મોકલેલું છે કે ભાઈ એનો અર્થ ઈશારો ગુરુદેવને એવો હતો કે એ પ્રચાર કરવા લાયક નથી, કારણ કે મોપટ્ટીમાં હતો એટલે અપવાદરૂપ થાય ને. સિદ્ધાંતમાં વાંધો નથી પણ અપવાદરૂપ થાય. તો આ મોકલ્યું હતું તો મને હિન્દી પ્રાંતમાંથી આવ્યો શું કે વોઇસ મેલેજ આવ્યો, બોલો વોટ્સએપ વાત છે. એમ કે મને કે જીતુભાઈ માફ કર્યો, ખરાબ નહીં લગાડતા, હિન્દીમાં કે તમને એમ થશે ગમશે કે નહીં મને ખબર નહીં, પણ તમે આ શું કહેવા માંગો છો? મોપટ્ટી બાંધેલી હોય અને સમ્યક દર્શન થાય, શું ધર્મમાં સમ્યક થાય, આવું તમે પ્રચાર કરવા માંગો છો? મહેરબાની કરીને આવો તમે ખોટો પ્રચાર તો નહીં કરો યાર. એમ કરીને મને થોડું લાંબુ હોય ને લેક્ચરમાં એને કીધું. એટલે પછી મેં જવાબ લખ્યો કે મેં કીધું વોઇસમેલથી મેં કીધું બહુ મને આનંદ થયો કે તમે મારું આ સરખી રીતે વાંચો છો અને એમાં તમારો પ્રતિભાવ બી તમે આપો છો, મને બહુ આનંદ થયો. પણ મેં કીધું છે ને તમને ખુલાસો કરી દો કે તમારી વાત પ્રોડરમલજીની તમે કરી કે પ્રોડરમલજી આમ કીધું છે સાવ સાચી વાત છે, પરમ સત્ય છે, નિયમરૂપ જ છે કે કુધર્મમાં મોપટ્ટી આદિ હોય કે શ્વેતાંબર હોય કે બીજા કોઈ હોય એને સમ્યક દર્શન ન થાય, સાવ સાચી વાત છે. પણ તમે મેં કીધું ઉજ્જવલા શાહ કે કર્ણાન યોગના તમારા જબલપુર વાળા વિમલાબેન કે બીજા જે કોઈ હોય એને પૂછી જોજો. મેં 3-4 વર્ષ પહેલા આ પ્રકરણ શરૂ થયું ને એ પહેલા મારે ઉજ્જવલાબેન સહારે સંબંધ હતો, મેં એને પૂછી જોયું છે. એમણે કીધું કે પૂર્વ ભાવમાં કોઈ જીવ પંચેન્દ્રિય હોય અને દેશના ભગવાનની સાંભળી હોય તો જ્ઞાની ગુરુનો ઉપદેશ સાંભળ્યો હોય અને બીજા ભાવમાં પણ પંચેન્દ્રિયપણું પામે અને વગર ગુરુએ ધર્મ કયો છે કે એમાંથી કાંઈ ખબર ન હોય, સાચો ખોટો કુધર્મમાં હોય, પણ પૂર્વના સંસ્કારથી
એના સ્વબળે એને એકદમ સમ્યક દર્શન થઈ શકે છે. સમ્યક દર્શન થવામાં બાધા નથી, ભલે કુધર્મમાં હોય. પણ પૂર્વ ભાવમાં તો એક ભાવ પહેલા જ, 5 ભાવ પહેલા એમ નહીં, પૂર્વ ભાવમાં એને જ્ઞાની ગુરુની વાણી મળી હોવી જોઈએ. અને જ્ઞાની ગુરુની વાણી મળી હોય તો આ ભાવમાં વગર નિમિત્તે જ્ઞાની મળવા છતાં પણ, નહીં મળવા છતાં પણ સમ્યક દર્શન થઈ શકે છે. પણ એમાં ક્લોઝ છે કરણાનો યોગનો. પણ એ થયા પછી જો એ કુધર્મનું ચિહ્ન ચાલુ રહે, એટલે કે મોપથી હોય કે જે ધર્મ ન હોય, એ ચાલુ રહે તો એને સમ્યક તો ગમી જાય. એટલે મેં કીધું તમે ભલા માણસ એટલું તો નક્કી કરો કે 78માં થયું હતું એમાં શું વાંધો છે. ટોડરમલજીએ કીધું એ જનરલ નિયમ કીધો કે કુધર્મમાં ન થાય એટલા પૂરતું કીધું. પણ એક અપવાદ વાળી વાત છે, અને એ બી ક્લોઝ વાળી, કે પાછું આમ તો હું થઈ અને પડી જાય રે નહીં, એ કર્ણાનો યોગ છે. એટલે મેં તમે આટલું નિરાતે કરજો. એટલે મારે તો અત્યારે દ્રષ્ટાંત તમને એટલા માટે આપ્યો કે એક હઠાગ્રત એક થઈ ગયું ને કે ટોડરમલજીએ કીધું છે કે ન થાય એટલે ન થાય, બસ કુધર્મ. એટલે પણ એક આ કર્ણાનો યોગ નો ક્લોઝ છે. હા બોલો બોલો. આમાં એક ફેક્ટર પણ છે ને કે ગુરુદેવશ્રીને મોપતિ હતી પણ સાનકનો અભિપ્રાય નહોતો. અભિપ્રાય એમનો તો એ નહોતો, એમનો સમય સાથમાં અભિપ્રાય તો થોડો સાનકવાસીનો રહેલો. એટલે મોપતિ તો નહીં, એમાંય તમને ખુલાસ કરો. ના એ તમે ભક્તિ શીખ્યો છો ને આપણે બધા કઈ બરોબર છે. ગુરુદેવને 78માં મળ્યો, બરોબર છે, અને એની ખૂબ ધૂન ઉપડીને છે ને ઓલા કીધું અશરીર થવાનું શાસ્ત્ર છે, અને કલાકો સુધી એટલે ગામની બહાર ઓલા ખાડા હોય ને આખો દિવસ વાંચન કરે ઉપડી હતી. એટલે એને 2 મહિનામાં અહીંયા જ્યાં વિછે આવ્યા, ઓલું મળ્યું હતું તો દામનગરમાં, સ્વાધ્યાય દામનગર, પણ એ ધૂન ચડી છે 2 મહિનામાં અહીંયા જ્યાં આવ્યા વિછિયામાં, અને ત્યાં એને સાંજના ટાઈમે સમ્યક દર્શન થયું, બરોબર છે. પણ એટલે એ વખતે તો હજી એમને સમયસર જ મળ્યું હતું, પણ ત્યારે હજી એમને મોક્ષમાર્ગ પ્રકાશન મળ્યું નહોતું. એટલે ત્યારે હજી ગુરુદેવને એ વિષય ઉપર કઈ જ્ઞાત નહોતા કે આ કુધર્મ છે, લિંગ વાળું છે, આ મોપતિ ની બધું. ભલે આમ ગુરુદેવને ઓલું થયા કરતું હતું, ધ્વનિ એવા કરતો હતો, કારણ કે બધા ચર્ચા કર્યા કરતા હતા ને કે આ મૂર્તિ નથી માનતા પણ આપણામાં તો આમ લખ્યું છે, અને એ બધું એમને એવા તર્ક ઉછા કરતા હતા. પણ હજી એવા વિચારમાં ચડ્યા જ નહોતા. એ તો ટોડરમલજીનું રાજકોટમાં દામોદર લાખાણી, આ અહીંયા દામોદર શેઠ સમયસર આપના, અને ઓલા દામોદર લાખાણી, એને 82માં આપ્યું ટોડરમલજીનું. ત્યારે પાક ઓહો આ તો મુપતિના બધા ધર્મ છે. એટલે એ નિર્ણય ત્યારે થયો. એટલે વચ્ચેના 4 શું થયું કે એમને સમ્યક દર્શન ભલે થયું, પણ હજી આ મોપતિ વાળો ધર્મ ખોટો છે કે એવું કઈ ખબર નહોતી. અને 4 વર્ષ પછી નિર્ણય થયો, પણ છતાં લિંગ ન છોડ્યું. ક્યાં સુધી તો કે 91મી સાલ સુધી. એટલે 78 થી 91 13 વર્ષ સુધી. એટલે 13 વર્ષ સુધી રહી ન શકે. એ જે આગમ કર્ણાનો કે છે તો એ બી માનવું જોઈએ. તો અહીંયા વાળા એ બી માનવા તૈયાર નથી, અને ઓલા થાય છે એ માનવા તૈયાર નથી. તો કે ટોડરમલ આમ કીધું, એક જ પકડીને બેઠા. એટલે મારે તો શું કામ આ દ્રષ્ટાંત યાદ કર્યું, ગઈકાલનો પ્રસંગ બન્યો, એટલે મારે તો આમાંથી સિદ્ધ કરવું છે કે એમ આપણે શું થાય છે કે અનાદિથી આજ સુધી આપણે હું અજ્ઞાની છું માટે રાગી છું, રાગનો સ્વામી છું, રાગનો કરતા છું. એ જે અભિપ્રાય હઠાકરે બંધાઈ ગયો છે ને, એટલે આટલું કે અહીંયા આખા અજીવ અધિકારમાં અજીવના અધ્યવસાનાદિ પૂજગલ વડે નિપજાવેલા. પણ ઓલી જે ગ્રંથિ છે ને પર્યાયમાં તો છે ને, અજ્ઞાની શું માટે છે ને. એક મિનિટ, તમે આ જે 13 વર્ષની વાત કરી, 13 વર્ષની જે વાત કરી એને કર્ણાનો યોગ પ્રિન્સિપલ કીધો કે લાંબા સમય સુધી ન રહે, એટલે એમાં શું કહેવા માંગો છો કે એમાં મિથ્યા તો એ ભમી જાય, સમ્યક ભમી જાય. એટલે 13 વર્ષમાં ભમી ગયેલું સમિત છે ને, આમાં શું સમિત તો આવજા કરે. તો ગુરુદેવ કાયમ કરતા, અને બનારસી દાસનો દાખલો આપતા હતા. એમને લીધું છે કે ઓલું લુહારની સાણસીની જેમ ઘડીકમાં અગ્નિમાં જાય ને ઘડીકમાં એને પાણીમાં લઈને ટીપે, ઘડીકમાં અગ્નિમાં નાખીને એમ ત્યાં કરે ને ઠંડુ ગરમ એમ સક્ષમ સંકેત છે ને, એ તો હજારો વાર આવે ને જાય, સમજ્યા. અને એનો તમને હજી બીજું દાખલો દો. બોલો. સંકેત આવીને જાય કે સંકેત એટલે નહીં, એટલે સક્ષમ સંકેત ની એવી સ્થિતિ છે કે થાય અને પડી જાય, આવીને જાય એટલે થાય ને પડી જાય, છૂટી જાય, પાછું થાય, છૂટે. તત્વ નિર્ણય યથાર્થ રહ્યો હોય છતાં પણ, કારણ કે તત્વ નિર્ણય જો ખોટો હોય તો ફરી થતા વાર લાગે. તત્વ નિર્ણય સુધરે પડે. તત્વ નિર્ણય રહેવા છતાં પણ, દાખલા તરીકે બાહુબલીજીનું જે આવે છે
આમ શાસ્ત્રમાં તો બાહુબલી માટે એવું આવતું નથી, પણ હું કુંદકુંદ આચાર્યને આધારે કહું છું. મેં હમણાં વિસ્તારથી વાત કરું કે કુંદકુંદ બાહુબલીજીને જે 12 મહિના જે ઉભા રહ્યા ને, ત્યારે તત્વની તો મુનિરાજ હતા ને, એમાંથી એક ખટક રહી ગઈ કે હું ભરતની ભૂમિ ઉપર ઉભો છું. એ ખટક રહી ગઈ ને, એ ખટક કેવી હતી? સામાન્ય ખટકમાં 12 મહિના નીકળી જાય. એને વેલો ચડી ગઈ હશે ત્યાં સુધી શું એને નિર્મળ સમ્યક ચાલુ હશે? અરે નિર્મળ સમ્યક ચાલુ હોય ને તો એને આટલો બધો ખટક કેવી રીતે રે? એટલે હું તમને દાખલો આવું કોઈ સ્વીકારશે નહીં, પણ હું તમને એટલા માટે કહું છું કે કુંકુંદ આચાર્ય ભાવની લગભગ 42-43 આસપાસની બધી ગાથાઓ છે. એમાં ક્રોધ, માન, માયા બધાના પ્રકારોના રિયલ દ્રષ્ટાંત મૂક્યા છે કુંકુંદ આચાર્ય થઈ ગયેલાના, કે ઓલાનું માન કસાય માટે આમ ને ઓલાના એમાં બાહુબલીજીને એ આમાં લીધા છે માન કસાયમાં. એટલે એ ત્યાં મિથ્યા દ્રષ્ટિ તરીકે ત્યાં દાખલા લીધા છે. તો એમાં બાહુબલી નામ લખ્યું છે. ગાથા છે આખી. તમે તો અશ્વનો તમને પરિચય છે, જોજો તમે એ ગાથા ભાવપુરાણમાં. તો એટલે એનો શું થયો? એનો અર્થ એને પાછા તરત જ ઓલા ભરત સંબોધન કર્યું ને પગે લાગ્યા ને ત્યાં તો ઓહો એકદમ એનો ઉપયોગ પલટી ગયો. તો એનો અર્થ શું થયો કે તત્વની સાથે તો સ્વયંસમ જ્ઞાનમાં તો શું છે, સ્વયંસમ સંગીતમાં શું છે કે તો થાય અને છૂટી જાય. કોઈ એને પરલક્ષી ખટક ઘૂસી ગઈ તો પર સંબંધીની તીવ્રતા વધી ગઈ એટલે સ્વરૂપનું લક્ષ ચૂકી ગયા એટલે છૂટી ગયું. અને વળી પાછું જયારે સંબંધન કર્યું છે એકદમ અંતર્મુખ થઈ ગયા અને શ્રેણી માંડીને મોક્ષ થઈ ગયા. કોની? તો આદિનાથ ભગવાનની પેલા વહી ગયા. એટલે એનો શું થયો કે સ્વયંસમ સંકેત તો છે ને એ આવજા થઈ શકે, જરૂરી નથી. બાહુબલી નહોતું, સાહિક સંકેત નહોતું. એટલે જ આવું થાય ને, સાહિક સંકેત હોય ને આવી રીતે આટલી બધી ખટક નું હોય. મને આ ખ્યાલ નતો કે હોય એ પડી જાય ને પાછું આવે, પડી જાય ને પાછું આવે, પડી જાય. હા, એ તો હજારો વાર એટલે એના જે કરવાના જે નિષેધો ને બધા જે બતાવો છે થતા હોય એ પ્રમાણે એનું ઉદ્ઘાટન પણ જતું ન રહે. ના મિથ્યા તો થઈ જાય. સંકેત અને મિથ્યા કેમ? સંકેત તો છૂટીને મિથ્યા થઈ જાય છે ને, ભલે થઈ જાય. એટલે ગુરુદેવ લે છે ને કે પડી જવાના દાખલા ન લેવા, કારણ કે સમયસર બાદ ક્યાંક પડી જવાની એક વાર ગુરુદેવ કે પણ એ દાખલા લેવાની તો કોકને થાય એમ તેમ. એટલે પણ એ છૂટી જાય અને થાય. અને હું તમને એવા દાખલા આપું છું. આ પાંડવો માટે છે ને 5 પાંડવોનું સંકેત જ ગણાતા હતા. ક્યારથી તો કઈ એમાં લખ્યું ન હોય, પણ પછી થયું હોય ને તો પહેલેથી સંકેત જ કહેવાય પ્રસમાન યુગની હિસાબે. હવે 5 પાંડવો જુગાર રમે, તો જુગારી તો સમ્યક દર્શન નો ખંડન વાળો છે ને લક્ષ. તો એ તો સંકેત હોય કે ન હોય? અરે કે ભાઈ સંકેત હોય ને તો પણ છૂટી ગયું હોય. ત્યારે છૂટી ગયું ને નિર્મળ પડે તો છૂટવાનો ક્યાં સવાલ છે? નિર્મળ પડે તો સમય અસંખ્યમાં ભાગમાં હોય છે ને, સમય પ્રમાણે હોય છે, અમુક સમય પૂરતી હોય તો અંતર્મૂર્તે રહેતો તો શ્રેણી માંડી દે. એટલે એમ છૂટી જાય વાત નથી, મિથ્યા સ્વરૂપ થઈ જાય છે. અને તો જ જુગાર રમી શકાય. બરાબર? એટલે જુગાર કેમ રે એમાં એ પ્રશ્ન ઉઠે તો કે ભાઈ કાં તો સંકેત પાછળથી જ થયું હોય તો પ્રશ્ન યુગમાં એવી શૈલી હોય કે પહેલેથી સંકેત કીધા હોય. અને માની લો કે પૂર્વભાવમાં થઈ ગયું. આ બધા બહુ પુણશાળી હોય છે ને, પૂર્વભાવમાં મુનિરાજ હોય છે, ત્યાંથી સ્વર્ગે છે ત્યાંથી આવ્યા છે તો સમ્યક લઈને બી આવ્યા હોય. પૂર્વમાં મુનિરાજ હોય એટલે ભાવલિંગી સંત હોય એટલે તો મુનિ હોય, કારણ કે યુધિષ્ઠિર બધા લગભગ આગલા ભાવમાં મુનિ થઈ ગયા હતા. એટલે મુનિ હતા એટલે એ સંકેત લઈને આવ્યા હોય, પણ કોઈ તે સ્વયંસમ સંકેત હોય. એટલે શું થાય કે આ જુગારને રમવાના ભાગ તો જ થાય કે ત્યારે છૂટી ગયું હોય. એટલે કહેવાનો મતલબ શું છે? અને આ તો બહુ પ્રચલિત વાત છે ગુરુદેવમાં, બનારસીદાસની નાટક સમય સાહેબને સ્વયંસમ સંકેત તો આવે ને એટલે શું? પણ નિર્મળ પર શુદ્ધોપયોગ આવા છે થોડી વાત છે. સમ્યક ની એટલે શ્રદ્ધા ની, સ્વયંસમ શ્રદ્ધા છે એટલે સ્વયંસમ સંકેત છે એ આવે છે એટલે શું? છૂટી જાય ને પાછું થઈ જાય, છૂટી જાય થઈ જાય. એટલે એનો શું કે તત્વ નિર્ણય યથાર્થ રહ્યો હોય, પણ આવા કોઈને કોઈ પ્રકારોમાં એને રસનો પ્રકાર અથવા તો એમાં લક્ષમાં એને તીવ્રતા વધી ગઈ. જેમ કે બાહુબલીજીને આની જમીન ઉપર ઉભો છું, હવે એને ઈ જમીન શું ને ભરત શું, તમે તો મુનિરાજ છો, છતાં એક એવી ખટક ઘૂસી ગઈ તો એટલો ટાઈમ થોડું સંકેત રહે. પણ એ પ્રતિપાદ નથી હો, એ તમને કહી દઉં. આપણે ભલે ચર્ચામાં ઉતરે છે, હું મોકલું છું 50-60 જણને, તો પણ એ ગાથા છે ત્યાં એ ભાવ પાવડની, અને
એ ચારેયના ચાર મિથ્યા દ્રષ્ટિના દાખલા કુંકુંદાચાર્ય લખેલા પોતે, કારણ કે આમાં અશ્વાવમાં તો ટીકા છે જ નહીં. કુંકુંદાચાર્યની ગાથા જ છે અને એમાં એ દાખલા આપેલા છે. બોલો. અચ્છા. તો આમાં એટલે મારું પ્રથમોપશમ અને ક્ષયોપશમ એટલે ગુરુદેવને એટલે કે પ્રથમોપશમ સમ્યક દર્શન થાય એ તો 39 મિનિટ જેટલું જીવીએ અને પછી છૂટી જાય. તો આમાં તમે નહીં એમાં બેન એવું છે, પ્રથમ ઉપસમ બાદ છૂટી ન જાય એવું નથી. એમાં કોઈને ક્ષરસમ હોય છે અને કોઈને એવી યોગ્યતા ન હોય, જેમ કે ગુરુદેવ ને તો મોપતિ ની બધું રહ્યું, હજી એ ઈચ્છા પછી પણ એને સ્થાનકવાસી ધર્મ સાચો લાગતો હતો એટલે ખોટો છે એવો વિચાર જ નતો આવ્યો, તો એ બધું છે ને તો એ છૂટી જવા માટે પ્રથમ ઉપસમ એટલે થયા ભેગું ઉપસમ થાય સમ્યક. પણ સામાન્ય રીતે ઉપસમ માંથી ક્ષરસમ આવે છે અને એટલા માટે બેનશ્રીમાં ઓલું ને જોડણી સહાયક ભગવાન આગળ સાંભળેલું જોડણી સહાયક એટલે ગુરુદેવ ની બહુ ગમતું ને એટલે 92મી ગાથાના બધા આધાર લેતા હતા ગુરુદેવ પ્રવચન સ્વામી બધા કે શું છે કે ઈ ક્ષરસમ સામાન્ય ક્ષરસમ તો આવજા કરવા આવે એટલે છૂટી જાય ને પાછું આવી જાય છૂટી જાય. તો ઈ આ જોડણી સહાયક જે છે ને એ શું તો કે ઈ ક્ષરસમ એવા પ્રકારનું છે કે એકવાર થયું ભલે સહાયક નથી થતું પણ એ છૂટતું નથી, એક સહાયકમાં ભળીને રહે છે, એનું નામ કહેવાય છે જોડણી સહાયક. તો એટલે ગુરુદેવ બહુ લેતા કે ઓહો આ બેન છે વાત કરી, શાસ્ત્રમાં સીધું નથી ક્યાંય લખેલું પણ ભગવાન આગળ સાંભળેલું છે. અને ગુરુદેવ કે બરોબર વાત છે, કારણ કે ઈ સહાયક ક્ષરસમ થયા પછી એક વાર છૂટતું નથી એટલે એને ઈ સહાયક થઈને જ રહે છે એટલે એને જોડ. તો ગુરુદેવ ને એવું ના હોય હોય પણ કરણાની પ્રમાણે 91 પૂછી હાલે ને. એટલે હુકમીચંદજીએ ખુલાસો કર્યો છે કે હું ગુરુદેવને 91મી સાલ પરિવર્તન કર્યા પછી સળંગ ક્ષરસમ માનું છું, સંકેત છૂટી ગયાનું માનતો જ નથી. એમને 91માં થયા પછી સ્વર્ગવાસ થયો ત્યાં સુધી ગુરુદેવ પાક્કા સમ્યક દ્રષ્ટિ હતા, સંકેતી હતા એમ હું માનું છું, પણ 78 થી નથી માનતો. એટલે મેં એને કીધું કે ભાઈ તમે આ માનો છો, હું 78 માંથી માનું છું અને 91 થી સળંગ માનું છું અને અહીંયા વાળા એમ કે 78 માં થયું પછી ગુરુદેવ સંકેતી જતા. તો મેં કીધું કર્ણાનુયોગ જો ના પાડતો હોય તો હું પેલા કર્ણાનુયોગ ની વાત માનું, હું પછી ભક્તિની અર્પણતાની વાત માનું. પણ એટલે કહેવાનો મતલબ છે કે ગુરુદેવને પછી જોડણી સહાયક વાળા હતા પણ ક્યારથી તો કે પરિવર્તન થયા પછી જયારે લિંગ પણ છૂટી જાય, તમારા ચિહ્નથી કોઈને એમ ન લાગવું જોઈએ કે આ ધર્મ પણ સાચો છે. હું જ્યાં સુધી લિંગ મોપત્તી બાંધી અને ઉપદેશ આપતા હોય ભલે વાંચતા હોય સમયસર, પણ લિંગ નહીં રાખે પાત્રા ને બધું આહાર લેવા જતા હતા ને જે કઈ હોય, પણ આહાર લેવા જવાનું તો ઠીક છે પણ જે ચિહ્ન છે ને મોપત્તીનો એ સ્થાનકવાસીનું ચિહ્ન છે એટલે ઈ જે ચિહ્ન હોય ને ત્યાં સુધી સંકેત જે આ લોકો કે છે તો કર્ણાનુયોગ કે છે ને એ પ્રમાણે લોકોને ઈ ચિહ્નથી જો એમ થતું હોય કે આમાં પણ સમકીતી હોઈ શકે તો એ ખોટી પ્રયોગના થઈ ને જૈન દર્શનની, એટલે ઈ કર્ણાનુયોગ ના પાડે છે. એટલે એ આવું બધું આ લોકો. આ તો મારે તો અહીંયા એ ચીજ કરવું છે કે ભાઈ એ જે પકડાઈ ગયું છે ને એ મેં ઘણી મહેનત કરી હતી. કાંતિભાઈ મોટાણી હસ્તક પિયુષ ને હુકમચંદજી ને કહીને ભાઈ ઝઘડો મટાવો, તમે ખાલી આટલું એક લખાઈ નાખો. હુકમચંદજી ને મોઢેથી કેવરાવો 78 માં થયું એમ માનીએ છીએ અને પછી ફરીને 91 માં નિર્મળ સંકેત નિર્મળતા વધી ગઈ એમ, એટલે કે ત્યારથી સળંગ થઈ ગયો. હા, એ નિર્મળ નું પણ કે આવ્યું ને ગુરુપ્રસાદ ની અંદર. હા, એ પૂછ્યું હતું ને ત્યાં એમને પૂછ્યું હતું ગુરુદેવ ને કાના તળાવમાં નેમચંદભાઈ કે મારા કુંડલાના જ હતા, એને પૂછ્યું હતું તો કે 91 થી નિર્મળતા વિશેષ એમ કીધું ગુરુદેવ. નિર્મળતા વિશેષ એટલે શું કે અહીંયા થઈ ગયું હતું પણ પછી છૂટી ગયું ને એવું કઈ ખુલાસો નહીં, પણ અહીંયા નિર્મળતા વિશેષ એટલે કે ત્યાં પછી એમને વૃદ્ધિગત રહ્યું એટલે કે સમ્યક ટકી રહ્યું એમ 91 માં લીધું. હવે એમાં કોઈ એવો અર્થ લે, અહીંયા અમે એવો અર્થ લઈએ અહીંયા વાળા કે નિર્મળતા વિશેષ એટલે પહેલેથી નિર્મળતા તો હતી જ 78 થી, એ તો ધારા પ્રવાહ હતી અને અહીંયા પછી વધી ગઈ પરિવર્તન થયા પછી, પણ ઓલી નિર્મળતા તો હતી એમ અર્થ કાઢે. હવે એનો નિર્મળતા વિશેષ નો અર્થ તો જેમ કાઢો એમ કાઢી શકાય ને. કર્ણાનુયોગ ના પાડતી હોય તો આપણે એમ ન લઈએ, પણ એ કે ના આપણે તો 78 થી લેવાનો. એટલે કહેવાનું આ તો ઠીક છે કે તમારા લોકો આ વિષયની ચર્ચા થઈ, પણ મારે તો અહીંયા એ ચીજ કરવું છે. મને પ્રસન્નતા એ વાત નહીં છે
એટલે અહીંયા એ સિદ્ધ કરવું છે કે ભાઈ કોઈ વાત પકડાઈ જાય છે ને એ જે છૂટતી નથી. મને હજી આ બેઠું નથી અંદરથી, કદાચ ભક્તિના હિસાબે બેઠું નહીં હોય કે ગુરુદેવને કોઈ થયું હોય પણ પછી હજી તમારા મોક્ષમાં પ્રકાશકમાં જે સ્પષ્ટતા થઈ વગેરે થયું ત્યાં સુધી એમને સ્થાનકવાસી બરાબર નહોતો એ બધું એ હજી ભક્તિ ના પાડે છે. કારણ કે એ ક્યાંય ચર્ચા નથી, પણ 78 માં આવ્યું ત્યારે જ બધું ગુરુદેવને આ બધી ખબર પડી કે આ બધા કુધર્મો છે, આ ગ્રહિત મિથ્યાત્વ છે, ગ્રહિત મિથ્યાત્વમાં સંકેત ન થાય એ બધું 78 માં નહીં 82 માં ટોડરમલજીનું મળ્યા પછી બધી વાત આવી ને બધા અધિકાર વાંચ્યા. એટલે એ પેલા કઈ નહોતું આવ્યું, પણ એ પેલા એમને અનુભવ થઈ ગયો. અનુભવ તો સમય સાથે થઈ ગયો ને 78 માં. તો પછી એ મને નથી બેસતું એમ કહું છું. એક અનુભવ થયો છે અને એને ખબર નથી કે આ બધું ખોટું છે. એટલે એટલા માટે ગુરુદેવે કીધું કે એનું શું છે. મને આમ તમને કહું, મને આમ ડોળા કાઢીને જાણે ગુસ્સા થતા હોય ને, ગુરુદેવને મોતિયાના ગ્લાસ હતા. એ જમાનામાં લેન્સ નહોતા અંદરમાં મુકાતા, એટલે શું થાય કે મોતી ઉકળાવે એટલે જાડા ગ્લાસ આવી જાય. તો પેલા તમે ખબર છે પેલાના જમાના તમારા ફાધર ને બધા નથી, એટલે એ જાડા ગ્લાસમાં તમારી આમ નજર કરીને જોવે ને તો એકદમ આંખ મોટી દેખાય. એટલે ગુરુદેવ રિશ્તેદાર મારી આમ જાણ કેમ આમ મને આમ ઠપકો દેતા હોય, મને આખું ચીન આમ આખો ચહેરો ગુરુદેવ યાદ છે મને. હું કઈ દિશામાં હતો, ગુરુદેવ કઈ દિશામાં હતા, કઈ જગ્યા આખી આખું નજરે તરવર, બરોબર. આ ગુરુદેવ જાણે ઠપકો દેતા કે તે એનું શું છે, એટલે કે ભાઈ મને સમ્યક થયું વૈશાખ આખરે મેં કીધું ને તો કે તે એનું શું છે, એટલે એમ કે તે એનું ના નહોતી પાડી, પણ એનું શું છે કે એટલે એ પ્રચાર શું કામ કરવો એમ, કારણ કે આ પ્રોબ્લેમ નડેવો છે ને. અચ્છા એ તમને કહી દઉં, હવે આજે વાત નીકળી છે એટલે કે બેનશ્રી આગળ છે ને આ ઓલો કમલ છે ને ભક્તિ કરાવે, કમલ ભક્તિ નામ સાંભળ્યું છે? હા, રમેશ ના દાદા. હા, રમેશ પ્રાણલાલ ને પ્રાણલાલ શું નામ ભૂલી ગયો, એના દાદા એ ગુરુદેવ આગળ ગયા હતા. હું સાચો છું દાદા ને, પણ નામ વગેરે નથી. બેનશ્રી આગળ ગયા હતા કે બેનશ્રી આપની સમ્યક જયંતિ ઉજવાય છે તો ગુરુદેવ ની કેમ નહીં? આ ગુરુદેવ ની સમ્યક જયંતિ આ વખતે ઉજવો અને એનો ખર્ચો બધો હું આપીશ. તો બેનશ્રી મૌન રહ્યા ને ક્યારે સમ્યક જયંતિ ઉજવી નહીં. તો વિચાર કરો કેમ ન ઉજવી? કારણ કે જો 78 થી કહીએ કે આપણે તો 78 માંથી સમ્યક નો દિવસ પહેલો, બરોબર છે, એટલે ત્યારથી જો માનવા જાય તો કેટલા વર્ષ ગણવું પડે? તો વચ્ચેના ઓલા 13 વર્ષ ગણવા પડે ને, બરાબર. કેટલામી સમ્યક જયંતિ કહેશો તમે? 78 માં પેલું વર્ષ, પછી 91 થી બીજું વર્ષ. તો કોઈ માણસને એમ છે કે 78 માં થયું હતું અને આટલા વર્ષે તો કઈ 13 વાર ઓછા ગણાય, તો એ બેસે નહીં ને. એટલે કહેવાનો મતલબ છે કે બેનશ્રી ની ખબર હતી કે મારી ઉજવાય છે, એમના ગુરુ માટે એટલી પરમ ભક્તિ અને એમની માંગણી કરે છે તો બેનશ્રી એ મચક ના આપી. એટલે એનું કારણ શું વિચાર તો કરો. એટલે જ એમ કઉ છું કે ભાઈ 78 ને 91 ની વચ્ચે જે છે ને કરણાનું યજ્ઞ છે. અને હું કઉ છું આપણા ગુરુ જ્ઞાની હતા, એમાં હું કઉ છું એની પેલા બીજા ભાવોમાં ઘણા બધા ખોટા એના ભાવો હોય, એથી આપણે શું લેવા દેવા? એમાં આપણે કહે છે કે 91 થી એમને સળંગ થયું, તો 78 ને 91 વચ્ચે કદાચ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું હોય, દર્શન સમ્યક પડી ગયું, તો આપણને શું ફેર પડે છે અને શું ગુરુદેવ ને ફેર પડે છે? એ તો ભૂતકાળ છે બધું. વર્તમાન શું છે એ જોવો ને, તો કે વર્તમાનમાં સમ્યક દ્રષ્ટિ છે અને અત્યારે ભગવાન ના આગળ ગયા ને એના 5 મિનિટ સહાયક થયું હોય તો થઈ ગયું હોય જે યોગ્યતા થઈ. પણ એટલે કહેવાનો મતલબ છે, એટલે મને ખબર નથી, આ તો કઉ છું કારણ કે મારા ખ્યાલ પ્રમાણે કદાચ સ્વર્ગના દેવોને ભગવાનના 5 બોલે સહાયક નહીં થતું હોય એવું મને અનુમાન છે, પણ એ મારો વિષય નથી કર્ણાયુગનો. પણ કહેવાનો મતલબ છે આપણા માટે તો ગુરુદેવનું વર્તમાન શું છે તો કે એ સમ્યક દ્રષ્ટિ મહાપુરુષ છે, તીર્થંકર પુરુષ છે અને માત્ર 24 સાગર પછી તીર્થંકર સના છે. આપણે તો વર્તમાન જેવો ભવિષ્ય ભૂતકાળની યાર શું લેવા દેવા છે? 13 વર્ષ હવે ત્યાં હતું કે નહોતું, એના માટે શું કામ ક્લેશ કરવા? કર્ણાની વખતે તો માન્ય થયું. બરાબર, ત્યાંની કોન્ટ્રોવર્સી કોઈ જરૂર નથી. હા, એમાં શું કામ જવું? હું એમ કઉ છું તમે એમ કહો કે જીતુભાઈ તમારા ફાધર છે ને પેલા તો પાકા તમે સ્થાનક પાસે કર્યા કરો, પણ હું કહું ભાઈ પેલા સ્થાનકવાસ છે તેમાં મને હું લેવા દેવા? હું તો જન્મો ત્યારથી ગુરુદેવનો ભક્ત મારા બાપા હતા. મારે તો એ મહત્વનું છે ને કે મને મળ્યા, મારા બાપાએ મારો જન્મ થયો ત્યાં જ મને ગુરુદેવના દર્શન કરાવી દીધા છે. મારે એ મહત્વનું છે ને મારા બાપા પેલા સ્થાનકવાસ છે એનો કોઈ જે શું કરવાનો? હું કહું કે ના મારા જન્મ પેલા બાપુજીને ગુરુદેવ આવી ગયા હતા ને તમે સ્થાનકવાસી નહોતા ને એ બધા ઝઘડા શું કામ કરવા હતા?
હવે 2-4 વર્ષ પેલા આવ્યા શાહ ગુરુદેવમાં કે પછી આવ્યા. હું તો જૈનમાં ત્યાંથી મને મારા બાપા એ ગુરુદેવના દર્શન કરાવ્યા છે અને મારા માટે તો પહેલેથી દિગંબર છે. કારણ કે મેં જોયું ત્યાં સુધી દિગંબર છે. પેલા યાર મારે શું ઝઘડા કરવા, એમ હવે તમે એના શું કામ ઝઘડા કરવા યાર. અને કર્ણાન યોગનો પ્રોબ્લેમ આવતો હોય, ટોડરમલજીનો પ્રોબ્લેમ આવતો હોય તો આપણે આગમને આગળ રાખીને રાખો ને ભક્તિની વાત આપણે. અને હું એમ કઉ છું તમે રજનીભાઈ મનમાં 78 થી હું એ સમ્યક માનો ને યાર, શું વાંધો, તમે માનો ને યાર, તમે તમારા મનમાં તમારા ભાવમાં એ રાખો. તમારે લખાણમાં એટલે કે સિદ્ધાંતિક રૂપમાં તમારે એનો જાહેરમાં જયારે પ્રચાર કરવો હોય ત્યારે તમારે આગમને આગળ લાવવું પડે કે કોઈ વાંધો ન કરે. અને એટલા માટે તો બેનશ્રીએ આટલી માગણી કરી છતાં ઓલા એ પ્રાણલાલ ભૂલી ગયા. એટલે એ ભાઈ નામ યાદ હતું 1003 પણ ઠીક છે, એ વિછેવાળા નામ રાજકોટ નથી આવેલા અને એને પૈસા ઘણા થઈ ગયા એટલે એને માગણી કરી બેનશ્રી આટલી ભક્તિ હોવા છતાં એમને ન આજ સુધી ગુરુદેવ નું સમ્યક નહીં અમને થાય કે મારો સમ્યક નો દિવસ ઉજવાય હે. અને એ બેનશ્રીને જ કે તમારો ઉજવાય તો ગુરુ નો ઉજવવા શું વાંધો છે. ભલે જવાબ નો આપ્યો પણ ઉજવાતો ન દેજો ને. આજની તારીખે ઉજવી નથી શકતા ને કોઈ. કેમ એમ તો આપણે વિચારવું રહ્યું કે આમ કેમ. બેનશ્રી જેવા જે ગુરુદેવના જેને કહેવાય ને કે અનન્ય ભક્ત, એની જેવું તો કોઈ ભક્ત નહીં હોય એવા ભક્ત, છતાં એને પોતાને ઉજવાય અને એમાં ગુરુની ન ઉજવાય માગણી કરવા છતાં. તો એની પાસે કાંઈક તો રહસ્ય હશે ને. પછી આપણે ભક્તિને આગળ કરી, ભક્તિને હૃદયમાં રાખો ને. પણ બહારમાં તમે કહેવા જાવ ત્યારે તો તમારે બધો વિચાર કરવો પડશે સિદ્ધાંતનો. એટલે તમારે એ સમાધાન કરવું, ભક્તિમાં રાખવું. હું તમારે તમે કીધું ને કે ભાઈ 78 થી થઈ ગયું તો એ રાખવું, એનો કોઈ વાંધો નથી. અને હું એમ કઉ છું જય ગુરુદેવ ને 82 માં ખબર પડી કે આ કુધર્મ છે કે 78 માં ખબર પડી ગઈ, મને કે તમને શું ફેર પડવાનો? બોલો, કાંઈ ફેર પડવાનો નહીં. હું બધા અત્યાર સુધી અત્યારે જે જીવો છે અથવા તો જે વયા ગયા એ કોઈને શું ફેર પડવાનો કે ગુરુદેવને ક્યારે ખબર પડી? એટલે એનો મતલબ શું છે કે એ મતલબ વગરનો ઝઘડો છે. એનો કઈ ભૂતકાળની માટે શું કહેવાય ઝઘડો કરવાનો? અચ્છા, હવે સમાધાન થઈ ગયું કે છતાં તમે થોડુંક વિચારજો. અચ્છા, અને આ લોકો ઇરેલેવન્ટ નાવ આપણા તત્વજ્ઞાનમાં કઈ ફરક નથી પડવાનો. બસ એમ ઈ જ વાત છે, મૂળ વસ્તુ છે. એટલે મારે શું કેવું હતું કે એટલે મને વિચાર શું આવ્યો કે કેટલીક વાત જે પકડાઈ જાય છે ને એ મોટા મોટા સમર્થ વિદ્વાન થઈ જાય ને તો એ વાત એને મગજમાં નથી છૂટતી. એને થાય કે નહીં ટોડરમલ જ્યાં મેં લખ્યું ઓલા કીધું વોચમેલમાં, મેં ભાઈ ટોડરમલ જે કીધું તો નિયમ છે, પરમ સત્ય છે, એનો મારો કોઈ નિષેધ જ નથી. પણ એ જે કર્ણાનું યોગમાં જે કીધું છે એ અપવાદિક છે અને એ બી ક્લોઝ સાથે છે. તો એ પણ માનવું જોઈએ કારણ કે એ કર્ણાનું યોગ છે. ટોડરમલ જે નહીં લખ્યું તો એની પાછળ કારણ એવું કે એવું અપવાદ વાળી વાત લખશું તો બધા ચાલુ થઈ જશે કે અમને છે અમને પૂર્વ છે. તમારા પૂર્વમાં શું હતું મને તો ખબર નથી, તો કે મને પૂર્વના સંસ્કાર દીધી બધા કહી શકે ને કુધર્મ વાળા, એટલે કુધર્મ સંસ્કૃત ચાલુ થઈ જશે. એટલે ટોડરમલ જે ન લખ્યું હોય પણ એટલે કરીને કઈ કર્ણાનું યોગ વાળી વાત તમારે ભીસરી જેવી કે ન થઈ શકે 78 માં એમ કેમ ચાલે? એવું મને ખુલાસો લખ્યો, પછી મને જવાબ જ ન લખ્યો, કાંઈ આપ્યો જ નહીં. પણ ઠીક છે, એ તો મોટા વિદ્વાનો હોય ને એની દશા હોય કે પછી જવાબ ન આપી શકે. એટલે આ તો આપણે એક જ વાત છે કે આ વાત પકડાઈ ગઈ હોય ને મારે તો એમ કેવું છે કે આ મૂળભૂત વાત જે છે કે તું ખરેખર કરતા નથી, તું અજ્ઞાની છો માટે રાગી છો એમ નહીં, રાગી છું એવું માનું છું અથવા તો રાગનો હું કરતા છું એવું માનું છું માટે અજ્ઞાની છું, અને રાગનો કરતા નથી અકર્તા છું એવું માનું છું તો હું જ્ઞાની છું. બસ આટલી જ વાત છે, બીજું કઈ ફેર જ નથી એમ. અને હું એમ કઉ છું કે આ આખો વિષય એટલો સરસ છે જીવ અધિકાર, એટલે એમાં અજીવનો જે આપણે વાત થઈ. હવે એમાં હું કઉ છું પુરુષાર્થની 14ની ગાથા મેળવો ને કે રાગાદી થી સંયુક્ત એવો પ્રતિભાસ થાય છે. એટલે શું દ્રય સ્વભાવમાં તો કોઈને પ્રતિભાસ થતો નથી કે મારો દ્રય સ્વભાવ રાગી છે, કારણ કે એ તો ખબર છે દ્રય સ્વભાવ પણ મને નથી. તો એટલે પર્યાયની અપેક્ષા જ વાત છે, બરોબર છે. એટલે પર્યાય વાળો જીવ લીધો તો કે એ પર્યાયમાં રાગ છે, એ પર્યાયમાં રાગનું સંયુક્તપણું પ્રતિભાસે છે ને એ પ્રતિભાસના સંસારનું બીજ કીધું છે. એટલે એનો અર્થ કે મારી પર્યાયમાં પણ રાગ છે ને એ જો થયા કરે છે ને તો એ જો પ્રતિભાસ શેનો તો કે રાગથી સંયુક્તપણાનો. કારણ કે મારી પર્યાયમાં રાગ છે એટલે કે મેં મને રાગ વાળો માન્યો
તો કે એ પ્રતિભા સંસારનું બીજ છે, એમ અમૃતચંદ્ર 14મી ગાથામાં કીધું. તો એથી આપણે વિચારવું પડશે કે ભાઈ ખરેખર શું છે. તો કે ખરેખર તો છે ને 11મી ગાથા આપણે કાલે વાત થઈ છેલ્લી 11મી ગાથાને મેળવી લેવી જ્યાં હોય કે પર્યાય પોતાને દ્વૈત સ્વભાવે માને તો પછી એમાં પર્યાયનું માનવા પણ જ ન રહ્યું. ત્યાં રાગ મારી પર્યાયમાં છે એ વાત રહી જ ક્યાંથી? કારણ કે એ પર્યાય તો એમ નક્કી કરી દીધું ને કે હું તો આ જે દ્રવ્ય સ્વભાવ છે ને એ જ હું છું. તો પછી પર્યાય છે એ વાત જ ક્યાં છે? એ અપેક્ષિત કથનમાં ગયું. એ 46મી ગાથામાં 46મી ગાથામાં કેમ આવ્યું એ વિચારવા જેવું છે. કે ન્યાલભાઈ જેમ કીધું ને કે એક સમય પૂરતું જૈન દર્શનમાં સ્થાપી જવું કામે કે વેદાંતિ ન થઈ જાય. એમે જીવ અધિકારમાં અને ખાસ કરીને જે આ અજીવ અધિકારમાં એકલું અધ્યવસાન તે પૂતગલથી નિપટેલા છે અને એની હારે તાદાત્મ્ય સંબંધ નથી માટે એ જીવના છે જ નહીં. પછી ઓલા 49 થી બધી ગાથાઓ પછી 50 બધામાં પૂતગલ જે કહેવા માંગ્યા તો પણ એક સમય પૂરતું સ્થાપવું પડશે ને એટલે 46મી ગાથામાં જ્ઞાન કરાવી દીધું. એ 46મી ગાથા છે ને એ એક સમય પૂરતું ન્યાલભાઈ કીધું ને એક સમય પૂરતું જૈન દર્શનમાં પર્યાયની સ્થાપના છે. એ 46મી ગાથા એની સ્થાપના છે. કઈ કે છે તો ખરેખર આમ જ પણ એક સમય પૂરતું જે છે ને હું એની સ્થાપના 46મી ગાથામાં કરી અને એના માટે ગુરુદેવ કીધું એ કથન છે અને ઓલું વચન છે. એ જે ભેદ પાડીને ગુરુદેવ જોર કરીને સમજાવ્યું ને કે આ ખરેખર વચન છે. અને એક વાત તો તમને મેં આજે તમને લોકોને આજે મોકલું છું મેં પેલો ગુરુદેવ આજના પ્રવચનમાં છે એમાં ગુરુદેવ એ બોલ્યા ને કે જૈન દર્શનમાં શું કઈ વાત કેમ કરી છે એ સમજવું પડશે એને સમજવું જોશે. પછી ગુરુદેવ બોલ્યા કે ઓલો હાથીના દાંત દેખાડવાના હોય છે ને એમાં જૈન દર્શનમાં કથન કર્યું છે ને એ દેખાડવાનું છે. એટલે કે રાગનો કરતા છે ને રાગનો નાશ કરે છે એ બધું કહેવા માત્ર છે. એટલે કે હાથીના દાંત જેવું છે એમ ત્યાં કીધું. તમે આજના ટુકડા 2 મોકલા વાંચો બરોબર કે હાથીના દાંત 46મી કળશ ઉપરના જ છે. આજે અહીંયામાંથી કરતા શરૂ કર્યો હાથી એટલે 46મી ગાથા એમાં લીધું. એમાં ગુરુદેવ આવું બોલ્યા છે મને બહુ નવાઈ લાગી. જૈન દર્શનમાં જે કીધું છે ને કે રાગનો નાશ કરું છું ને એ બધું તો કે એ હાથીના દાંત જેવું ને કીધું. કથન માત્ર દાંત બતાવવા માટે હોય છે એમાં કહેવા માટે છે. ખરેખર તો એ આત્મા છે ને રાગનો કરતા નથી એટલે રાગને ઉપજાવતો બી નથી અને રાગનો નાશ કરતા પણ નથી. એમ કરીને તે મેં ટુકડો મોકલો તમને. એટલે કહેવાનો મતલબ છે ને કે હું રાગી છું હું એ વાત નિસંગતાથી કોને માટે આપણે કરમ વિશે વાત તો થઈ જ કીધી આપણા માટેની વાત ચાલે. નવા નિશાળે શીખવાડવા માટે અથવા તો પાઠ ઉપર બેસીને વક્તા થઈ અને શ્રોતાને સમજાવવા માટેની વાત નથી કરી. આપણે તો સાથે બેસીને સ્વાધ્યાય કરી અને આપણું જે લક્ષ્ય છે એ ઘૂંટવા માટેની વાત છે ને. એટલે આપણે સમયસર ગુરુદેવને આધારે એ વાત લઈએ છીએ કે મારી પર્યાયમાં રાગ છે એ જે અભિપ્રાય જે અટાગ્રહ બંધાયેલો છે ને તો કે ઈ કઢાવવા માટે આખું સમયસર છે અને એમાં ખાસ કરીને અજીવ અધિકાર કે જેને પૂતગલમાં જ નાખી અને આખી આ વાત કરી છે. એટલે એ રીતે એને એમ થવું છે કે આ અજ્ઞાન ઉપજે ક્યાંથી? રાગ મારી પર્યાયમાં છે એવું આવ્યું ક્યાંથી? પર્યાય પોતાને એમ કહે છે કે હું તો દ્રવ્ય સ્વભાવે જ છું મારું અસ્તિત્વ જ દ્રવ્ય રૂપ છે. તો પર્યાયમાં રાગ છે માટે મારો છે એ અજ્ઞાન જ ક્યાંથી ઉભું થાય? ઉભું રહ્યું જ ક્યાંથી? ઉભું રહે જ નહીં. અને હજી તમારે એનો જો વિસ્તાર જાણવો હોય તો હવે તમારે ઘડિયાળ તો 2-3 મિનિટ જ બતાવે છે અને મારા તે વિસ્તારમાં એ બધી વાત લેવાની હતી નિયમસર વાળી. હું ઇશારો કરી દઉં પછી આપણે લેશું આગલા વલામાં કે જે સુબુદ્ધિઓ આપણે થોડી વાત થઈ ગઈ હતી પણ વિસ્તાર તેમાં મેં લીધું છે કે જે સુબુદ્ધિઓ અને કુબુદ્ધિઓમાં પ્રથમથી શુદ્ધતા છે એટલે શું કહેવા માંગે? પ્રથમથી શુદ્ધતા એટલે શું કે રાગ હતો અને ટાળ્યો એમ નથી કહેવા માંગતા. તો પ્રથમથી ન કહેવાય. પ્રથમથી એટલે સદાય કે ક્યારેય રાગરૂપ થયું જ નથી. એ તો પરિણામની વાત છે. કારણ કે અહીંયા સુબુદ્ધિ અને કુબુદ્ધિ શબ્દ લીધો છે ને એટલે વ્યવહાર એટલો મૂકો છે તો કે ઈ વ્યવહાર તને સમજાવવા માટે મૂકો બે જીવના પ્રકાર માટે. પણ પ્રથમથી શુદ્ધતા હોવાથી કઈ નહીં ભેદ જાણો અને નય માટે પછી ગુરુદેવ 48મી ગાથામાં શું કીધું ખબર છે? વ્યવહાર નહીં એ નય જ નથી. ગુરુદેવ વાક્ય વ્યવહાર નહીં એ નય જ નથી કથન માત્ર છે. એટલે આ બહુ આને છે ને એની પર બહુ વચન દેવા જેવું છે કે આ વ્યવહારથી રાગાદી જે બધું કીધું બંધ છે મોક્ષ છે પુરુષાર્થ છે 46મી ગાથામાં કીધું ને પણ હારવાર કીધું ને મ્લેચ્છ જીવોને મ્લેચ્છ ભાષા વડે સમજાવવું
સમજાવવામાં આવે છે, પણ એ અપરમાર્થ છે. એટલે એનો અર્થ કે મ્લેચ્છ ભાષી થવું યોગ્ય નથી. આપણે કેના જય જિનેન્દ્ર ચિત્તુભાઈ, આજે ગુરુવાર તારીખ 3/6/21 આપણે ચર્ચા નંબર 83 થશે ને ગાથા 49 થી શરૂ કરશું. આપણે ક્યાં શરૂ કરશું? નહીં, 58 થી. 58 થી. ઓકે. શરૂ કરીએ આપણે. હાજી. હા, જય ભાનુબેન, રજનીભાઈ, જય જિનેન્દ્ર. હા, અને બીજું કહો તો જય જિનેન્દ્ર. અચ્છા, આજે આપણે દેખી લૂંટાતું પંથમાં કો પંથા લૂંટાય છે જે ગાથા છે ને 58, 59, 60 ત્યાંથી આપણે સ્વાધ્યાય શરૂ કરવાની છે, કારણ કે તેથી 50-55 સુધી આપણે લઈ લીધું. તમારી બાજુનું જરાક વોલ્યુમ વધારજો. આમ અવાજ ધીમો છે એટલે સંભળાય છે, પણ આ બીજા કોઈને રેકોર્ડિંગમાં હા, બરોબર છે. એટલે તમારું ફૂલ વોલ્યુમ હાજી. આખા સમયસારમાં આમ જો ને તો આચાર્ય દેવ પરમાર સ્વરૂપ જીવ કોણ છે, કેવો છે, તે જ હું તો સમજાવવા માંગે છે. સમયસારનો પ્રયોજન જ આખું છે કે તું, કારણ કે છઠ્ઠી ગાથામાં પ્રશ્ન કર્યો શિષ્યના મોઢામાં અને એનો ઉત્તર શરૂ કર્યો તો શુદ્ધાત્મા કોણ છે ત્યાંથી લીધું. તો એ જ વિષયને આમ જો ને તો રજનીભાઈ આપણે બહુ શરૂઆતમાં ગયા વખતે ઓગસ્ટમાં વાત થઈ હતી કે રજનીભાઈ કે છઠ્ઠી ગાથાનો આખો વિસ્તાર છે ને એનું નામ સમયસાર છે. એટલે એ છઠ્ઠી ગાથામાં જે શુદ્ધાત્મા શરૂ કર્યો પરમાર સ્વરૂપ જીવ કેવો છે તો એ જ વિસ્તાર આખા સમયસારમાં છે. એટલે આચાર્ય દેવ શું કહેવા માંગે અપ્રતિબુદ્ધને, એટલે કે નિકટવર્તી શિષ્યને, એટલે કે ખરેખર તો આપણને સમજાવવા માંગે છે કે તું આવો છો, આ તું છો, અને જે તું છો તેમાં શું નથી તે 50-55 ગાથામાં વિસ્તારથી સમજાવ્યું. એટલે એનો અર્થ કે હું અજ્ઞાની છું ત્યાં સુધી તો રાગનો સ્વામી, રાગનો કરતા છું ને, એવો જે અભિપ્રાય અનાદિનો ચાલ્યો આવે છે ને એ છોડાવવા માંગે છે. એટલે આપણને એમ થાય કે અજ્ઞાની છું ત્યાં સુધી તો રાગી છું ને, તો કે ઈ જ છોડાવવા માંગે. સ્વભાવ તો રાગી હોતો જ નથી, પણ હું રાગી છું તો ઈ પર્યાયમાં રાગ દેખીને તો ઈ પછી આગળ બધો વિસ્તાર છે એનો, તો ઈ દેખીને એને એમ થઈ જાય કે હું તો રાગી છું. એટલે એને મહિમા શેનો આવે છે કે ઓલો ક્ષણિક નાશવાન ભાવ જે છે ને, જેને આપણે એકવાર સમૂર્છિન કહેતા હતા કે એનો સ્વભાવ એ નથી, એને ઉત્પન્ન થાય છે, ઈ નાશવાન ભાવ તે જ હું એવું અનાદિથી એને ચાલ્યું આવે છે. એટલે કે હું રાગી, હું મિથ્યા દ્રષ્ટિ, હું સંસારી, હું સ્ત્રી પુત્ર પરિવાર, જે કઈ એને સંયોગોમાં અથવા એને જે પોતે જે રૂપે એને ઉદય ભાવ હોય છે એ બધા રૂપે જે પોતાને માને છે, જે ખરેખર તો ક્ષણિક છે. એટલે ઈ છોડાવવા માંગે છે. એટલે અહીંયા આખા સમયસારનું પ્રયોજન શું છે કે પરમાર સ્વરૂપ જીવ, એટલે કે પર્યાયમાં તને જે દેખાય છે એ પર્યાયમાં હોવા છતાં એ પર્યાય તે તું નથી, એ પર્યાય તે તારી નથી, અને એ પર્યાયનો તું કરતા નથી. એવો અકર્તા જ્ઞાયક એવો જે પરમાર સ્વરૂપ જીવ એ તું છો, એ આખા સમયસારનું પ્રયોજન છે. અને એ પ્રયોજનને છઠ્ઠી ગાથામાં પહેલેથી જ બતાવી દીધું કે અમારું આ પ્રયોજન છે. અચ્છા, એટલે એનો અર્થ શું થયો કે આપણને શું અભિપ્રાય છોડાવવા માંગે છે કે હું અજ્ઞાની છું માટે રાગી છું, જ્ઞાની છે એ રાગી નથી, તો એ અભિપ્રાય છોડાવવા માંગે છે. એટલે એના માટે મને છે ને ગુરુદેવના એક પ્રવચનમાં એ આવેલું એ ઉદ્ગારો મને બહુ જ ગમે છે કે પ્રશ્ન કર્યો શ્રોતાએ ગુરુદેવને કે અજ્ઞાની તો રાગનો કરતા છે ને, એમ મારા ખ્યાલમાં રામજીભાઈ નો પ્રશ્ન છે. એટલે પ્રવચનમાં એમને ટકોર કરી ગુરુદેવને એ બાને વિસ્તાર કરાવવા માટે. ત્યારે ગુરુદેવ ઉત્તરમાં શું કહ્યું ખબર છે? અજ્ઞાની તો માને છે, એ માને છે, હું ખરેખર તો કરતા થતો નથી પણ માને છે. માને તો અજ્ઞાની ગમે તે માને. હા. હવે વિચાર કરો કે આમાં ગુરુદેવનું એ વાક્ય આપણે આમ ભલે આમ કોઈ શાસ્ત્રીય ભાષા વાળું કોઈ ન લાગે, એટલું સરળ છે, પણ એટલું ગુરુદેવ એમાં એટલું જોર કરીને કીધું છે કરતા થતો જ નથી, માને છે. અજ્ઞાની તો ગમે તે માને. દાખલા તરીકે આપણે એમ માનીએ
કે હું શરીરનો સ્વામી છું. તો માનીએ શરીરનો જો હું સ્વામી હોઉં તો મને ડાયાબિટીસ શું કામે થાય, મને હાર્ટ એટેક શું કામ આવે? શરીર બધી મારી ઈચ્છા પ્રમાણે કરવું જોઈએ કે નહીં? જો એનો સ્વામી હોતો. સ્વામી કોને કહેવાય? કે દુકાનમાં અથવા ફેક્ટરીમાં જે વર્કરો હોય એ મારું કયું કરે તો એ નોકર અને હું સ્વામી. ઈ મારું કયું ન કરે તો એ ક્યાં મારો નોકર રહ્યો? તો કે કઈ કયું કરે તો હું એનો સ્વામી કહેવા. તો શરીરનો હું સ્વામી માનો તો માનો, શરીર તારું એકેય એને શું જીવને ભ્રમ પડી જાય છે કે જો આમ તો કરે છે ને, આપણે હાથ એટલે ગુરુદેવને કહેતા કે લ્યો સાહેબ આ હાથ ઊંચો કર્યો છો કે નહીં, એટલે જીવને ભ્રમ એમ પડી જાય છે કે હું ધારું તો હાથ ઊંચો કરી શકું, નીચો કરી શકું, એટલે કે શરીરનો ક્રિયા બધી હું કરી શકું, એટલે કે હું એનો સ્વામી છું. પણ ભાઈ એ 24 કલાકની અથવા જીવનભરની શરીરની ક્રિયાની સાથે તું વિચાર કર ને તો ખબર પડે કે તારી અમુક ઈચ્છાઓમાં તો ઓલું કાગતાલી ન્યાય એટલે કે કાગડાનું બેસવું અને ડાળીનું પડવું એવો જે સંબંધ છે ને, કાગડાના બેસવાથી ડાળી કોઈ તૂટે જ નહીં, પણ એવો સંબંધ છે કે કાગ બેસે ને ડાળી પડે. તો એની જેમ છે ને ક્યારેક આ બધા એની દિનચર્યામાં શરીર એના ધાર્યા પ્રમાણે થતું હોય છે ને, એટલે એને એમ થઈ જાય છે કે શરીર તો મારી ઈચ્છા હું એનો સ્વામી છું, કારણ કે મારી ઈચ્છા પ્રમાણે શરીર પરિણમે છે. અરે તને રાતે ઊંઘ નથી આવતી ત્યારે ઊંઘો કરવા મહેનત કરે તો અંતે તારે ઘેરની ટીકડી લેવી પડે છે. એનો અર્થ શરીર તારું, તું શરીરનો સ્વામી હો તો શરીર તો તારી ઈચ્છા પ્રમાણે તને ઊંઘ આવી જવી જોઈએ. કહેવાનો મતલબ છે માને તો ગમે તેમ માને. ગુરુદેવનું આ વાક્ય બહુ સમજવા જેવું છે. અજ્ઞાની માને તો ગમે તેમ માને, કોકની વસ્તુને પોતાની માની લે એ મૂર્ખનું બી કામ છે. ગુરુદેવ ઓલા ટોડા રમજીમાં નથી દાખલો આવતો કે ઓલો ગાંડો બેઠો છે ચા નીચેનો રાજાનું સહીને એવું નદી કિનારે અને છાંયો હતો અને જમવાનો ટાઈમ થયો તો બધા એક પછી એક બેસતા ગયા અને બેઠા અને ખાધું આરામ કર્યો તો હા મારા કેવા છે જાણે બધા આવ્યા અને હાલતા થયા ત્યાં રોવા બેઠો કે મને પૂછ્યા વગર કેમ જાઓ છો? એટલે ભાઈ આવ્યા ત્યારે તને એમ થયું તારા કેવાથી આવ્યા અને ગયા ત્યારે તારી ઈચ્છા નહોતી તોય વયા ગયા તો કે કેમ જાય? એનો અર્થ છે ને ગાંડાઓને એમ જ લાગે કે મારા ક્યારેક થોડુંક થતું દેખાય તો મારા પ્રમાણે કર્યું. એમ અહીંયા છે ને અજ્ઞાની માને તો ગમે તે માને, શરીરની ક્રિયા ક્યારેક થતી દેખાય તો જાણે શરીરનો હું સ્વામી. બસ એવી જ રીતે આ મેં દાખલો શું કામ વિસ્તારથી લીધો, એવી જ રીતે રાગ આદિ છે ને એ પરભાવ છે. તો પરના લક્ષ્ય નિમિત્તના લક્ષ્ય થતા પરભાવ છે. આપણે આગળ લઈ લીધું 10મા કળશમાં એમાં એ બધું ત્રણેય પરભાવમાં જાય છે. પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવો અને પરના નિમિત્તે થતા પોતાની પર્યાયમાં જે આ રાગાદી ભાવો એ બધું પરભાવો છે. તો એ પરભાવો છે એનો તું સ્વામી નથી, કરતા નથી. તું માને અજ્ઞાની છો, માને તો ગમે તે માને પણ કરતા થતો નથી. હવે કરતા થતો નથી એની ઉપર કેમ ગુરુદેવ જોર આપ્યો છે? કારણ કે મને તો એવું જ લાગે છે કે જો તમે અત્યારે 8 વાગે, અમારે અહીં 8 વાગે, તમારે ત્યાં 9:30 થયા છે સવારના, તમે એ પહેલા તમે કોઈ શુભની પ્રવૃત્તિમાં છો, હોઈ શકો અને તમે પછી 8 વાગે આમાં જોડાણા, શુભ ભાવ તમે ધાર્યા પ્રમાણે કર્યો કે તો પછી કરતા થતો નથી. શુભ ભાવ તો હું ધાર્યા પ્રમાણે કરું છું, પછી આપણી સ્વાધ્યાય પૂરી થશે, પછી તમારે ત્યાં 11:30 વાગશે, જમવા આદિનો ટાઈમ થશે તો અશુભમાં તમે જોડાશો, ધાર્યા પ્રમાણે જોડાવશો કે નહીં, ધાર્યા પ્રમાણે કરો છો કે નહીં? શુભ અને અશુભ ધાર્યા પ્રમાણે કરી શકાય છે. તો ગુરુદેવે આપણને એમ કેમ કીધું કે અજ્ઞાની માને તો ભલે માને પણ ખરેખર કરતા થતો નથી, પણ માને છે. તો ખરેખર કરતા થતો નથી. તો હવે અહીંયા તો આપણે જે તમે ગમે દાખલા દેખાડો તો એ તમને એમ જ લાગશે કે ભાઈ આ તો આપણે બધું ધાર્યા પ્રમાણે તો થાય છે, તો કરતા કે હું શુભ ને શુભ તો અમને પ્રગટપણે લાગે છે કે હું ધાર્યા પ્રમાણે કરી શકું છું. આપણે બધા સ્વાધ્યાય પ્રેમી છીએ તો ગમે ત્યારે અશુભના ઓલા પ્રસંગોમાં હોય અને ફટ કરતું આપણે શુભમાં જોડાવવું હોય એટલે સ્વાધ્યાય આદિ કરવું હોય, દેવ દર્શને જવું હોય, ભક્તિ પૂજા કરે, ફટ આપણે કરી શકીએ છીએ. તો ધાર્યા પ્રમાણે થઈ શકે છે. તો ગુરુદેવ ના કેમ પાડે? તો કે ભાઈ તું એક કામ કર, તારે નિર્ણય જ કરવો છે ને કે ધાર્યા પ્રમાણે શુભ ને શુભ ભાવ હું કરી શકું છું કે નથી કરી શકું.
તો એક કામ કર કે ત્રીજી નરકે જઈ શકાય એવા પાપના પરિણામ, તીવ્ર અશુભના પરિણામ કરી બતાવો. કારણ કે ઉત્કર્ષમાં તો હજી મૂંઝવણ થાય અશુભ ભાવમાં, પણ પાપ કરવામાં તો શું મૂંઝવણ થાય? હમણાં અહીંયા મોટું કીડીનું મોટું ધણ હશે, લાવો મારી નાખું. મકોડાનું મોટું એટલું બધું મકોડા ચોમાસામાં ફેલાઈ જાય, હું એને હું લાવો દવા છાંટીને મારી નાખું. એટલે વાંદાની દવા લોકો રાખે તો કે લાવો હું મારી નાખું. તો કે થાય ને પ્રમાણે શું ભાવ તો આપણે કરી શકીએ છીએ. અચ્છા, તો ત્રીજી નરકે જવાના પરિણામ કરી ગયો. કોઈ જીવ આખા વિશ્વમાં અત્યારે વર્તમાનમાં ત્રીજી નરકે જઈ શકે એવા પરિણામ કરી શકે ખરો? તમારા ગુરુદેવ કહેતા હતા કે અમેરિકામાં 3 માઇલનું હોય તો એ 40-42 વર્ષ પહેલા ગુરુદેવ કહેતા હતા. અત્યારે તો કેટલું ડેવલપ થયું છે ખબર નથી. 3 માઇલમાં કતલખાનું છે. ગાયોને બધા ઢોર ને રોજના 3000 એ વખતે કહેતા ગુરુદેવ કે મારે છે. બરોબર, એ વ્યક્તિ પણ મરીને ત્રીજી નરકે જઈ ન શકે. એ તો ઠીક, હિટલર વખતે એનો એક મોટો થઈ ગયો હતો ને રાઇટેન, બધા ચેમ્બર બનાવીને 11,000 લોકોને ગેસ ચેમ્બરમાં નાખી અને મારી નાખતો હતો. એવા લાખો યહૂદીઓને મારી નાખ્યા. એ પણ ત્રીજી નરકે જઈ ન શકે. અત્યારે પંચમ કાળમાં બીજી નરક સુધી ના જ એ અશુભ લેસ્યાની જે થાય ગતિ બંધાવવામાં કારણરૂપ લેસ્યા, એ બીજી નરક સુધી થાય. તો તમે ધાર્યા પ્રમાણે શુભ ભાવ કરી દો ને, અશુભ ભાવ કરી દો ને ભાઈ, ન થઈ શકે. અરે એ તો ઠીક, કુંદાચાર્ય જેવા આ કાળમાં જે થઈ ગયા મહાવીર ભગવાન પછીના જે કોઈ સમર્થ મુનિરાજો, એ 9મી ગ્રવે કે જઈ શકે એવા શુક્લ લેસ્યાના પરિણામ, એટલા તીવ્ર શુભ પરિણામ એમને થઈ ન શકે. કેમ ભાઈ? ધાર્યા પ્રમાણે થઈ શકે છે ને શુભ ને અશુભ? તો કરી બતાવો ને. તો આપણને એમ થાય કે જો તમે તીવ્ર પરિણામની વાત કરી, શુભ ને અશુભ, ભાઈ જે દશા તીવ્ર પરિણામની છે ને શુભ ને અશુભની, એ જ દશા મંદ પરિણામની છે. એ મંદ પરિણામ પણ ધાર્યા પ્રમાણે થતા નથી. એ તો આપણે છે ને બહુ ડીપમાં વિચારતા નથી. દાખલા તરીકે આપણે કોઈ છોકરાના લગ્ન પ્રસંગ હોય, આપણા ઘરના જ પ્રસંગ હોય, અને એમાં ત્યાં બધી લગ્ન વખતે જે ધામ ધમાલ ને આમ આનંદ કિલ્લો મસ્તી ચાલતી હોય, એ વખતે એમ કહું તમને કે ચલો અત્યારે તને આ તો કઈ તીવ્ર કસાયના પરિણામ નથી ને, ઓલા પશુ કાપવાના નાતે જેવા, ભલે પાપના જ પરિણામ છે, અશુભ જ પરિણામ છે લગ્ન આદિમાં. પણ એ વખતે એમ કહું કે તમે મુનિના આહારદાનના, જે આપણે પંચકરાયણ પ્રતિષ્ઠામાં મુનિરાજને આહારદાન કરે છે અને સાક્ષાત મુનિરાજ આહાર કરે અને જે ઉલ્લાસ ઉછળતો હોય, શુભભાવ જેમ ઉછળતો હોય, તો કે ચલો અત્યારે તું ખાલી અત્યારે ધાર્યા પ્રમાણે એવા પરિણામ કરી બતાવો. થશે? તો કે નહીં શકે. ધાર્યા પ્રમાણે થાય છે. અરે ધાર્યા પ્રમાણે જો થતા હોય તો ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના મોઢા આમ જોઈને, ઓહો સાહેબ તો આપનું મોઢું એટલું આમ સફેદ મજાનું છે, રસગુલ્લા ખાવા મળે તો મજા આવે, એવા ભાવ થશે. કરી જો ધાર્યા પ્રમાણે. અરે ત્યાં શુભભાવ વખતે પણ એવા શુભભાવ નહીં કરી શકીએ મંદિરમાં પણ. એટલે એનો શું ઈચ્છા પ્રમાણે. અને બીજી વાત છે, અહીંયા જે ગુરુદેવ નિષેધ કર્યો ને એના માટે આ બધા દ્રષ્ટાંત આપું છું કે કરતા થતો પાછો ખરેખર તો શબ્દથી બહુ વજન આવે છે. તો કેતા આવું હોવા છતાં પણ એમ નથી, એમ સિદ્ધ કરવા માટે તો શબ્દનું વજન છે. ખરેખર તો કરતા થતો નથી પણ માને છે. એટલે એના માટે હું આ વિસ્તારથી આ દ્રષ્ટાંત બધા લઉં છું કે ગુરુદેવે આમ કેમ કીધું. તો કે ભાઈ એ જેમ બતાવે છે કે અશુભ ને અશુભ ખરેખર તો એના આવવા કાળે આવે છે. એકચ્યુઅલી તો શુભ અશુભ નહીં, બધા જ પરિણામોની સ્થિતિ એવી છે, શુદ્ધની પણ. છતાં આપણે અત્યારે અહીંયા શુભ અશુભની વાત ચાલે છે. અહીંયા તો વિષય આખો રાગાદીને અધ્યવસાન આદિને પૂજગલમાં સ્થિત કરવો છે ને, એટલે આપણે તેની ચર્ચા લઈએ છીએ. એટલે એનો અર્થ શું છે કે કોઈ પણ શુભ કે અશુભ પરિણામ લાને સે નહીં આતા, ધક્કે સે નહીં જાતા. આપણા ધાર્યા પ્રમાણે આપણે લાવી શકીએ કે આપણે ધાર્યા પ્રમાણે એને કાઢી શકીએ એવું શક્ય નથી. આને વાલા આતા, જાને વાલા જાતા, ये बात समझने वाला स्वयं ભગવાન બન જાતા. એટલે અકર્તા થઈ જાય છે. પણ જીવને છે ને શું થાય છે કે ઓલી નાના નાના પ્રસંગોમાં એને એની ઈચ્છા પ્રમાણે થતું દેખાય છે ને, એટલે એને કર્તૃત્વ રહ્યા કરે છે કે હું આનો તો કરતા છું. અરે ભાઈ
અહીંયા તો ગુરુદેવ સમજાવે છે કે અનંત કાળ પહેલા તારા આ પરિણામ આ સમયે 8 વાગે શુભ પરિણામ થવાનું અનંત કાળ પહેલાથી નિશ્ચિત હતું. અનંતા સર્વજ્ઞોએ જોયેલું હતું અને એનો સ્વ અવસર આવતા એ જીવમાં એવા શુભ પરિણામ સ્વાધ્યાયમાં જોડાવાના શુભ પરિણામ પ્રગટ થઈને રહ્યા. તે એને એ વખતે જાણ્યા, તે કર્યા નથી. એ તો પ્રગટ થવાનું નિશ્ચિત પડ્યું હતું અંદર પર્યાયગત સ્વભાવ પ્રમાણે, જેને આપણે પારણાક ભાવે પડ્યા છે એમ કહીએ છીએ ને, ભવિષ્યની પર્યાય. એ પર્યાય થવાપણાની યોગ્યતા વાળી એમાં પારણાક ભાવે પડી હતી. એ એના સ્વ અવસરે પ્રગટ થાય છે ત્યારે એ વખતે એને જાણવાનું પણ નિશ્ચિત છે. એટલે એ જાણપણું પણ એ સંબંધીનું પ્રગટ થાય છે. એટલે માત્ર તું અકર્તા જ્ઞાતા છો. અને એટલા માટે 13મી ગાથામાં થવા યોગ્ય શબ્દ બહુ લીધો અને ગુરુદેવ એની પર બહુ વચન બી આપેલું કે થવા યોગ્ય એટલે ષટકારોથી સ્વતંત્ર એની યોગ્યતા અનુસાર શુભ પરિણામ અશુભ પરિણામ બધું થવા યોગ્ય છે એ થાય છે. એને તો નિરપેક્ષ કરી નાખ્યો જીવ તત્વને કે ભૂતાર્થથી જાણવાનું છે ને, એટલે કે નિરપેક્ષપણે જ્ઞાયક તે જ હું. આ 7 તત્વનો એનો કરતા એ થવા યોગ્ય થાય અને નિમિત્ત એનો કરતા એમ કહીને ત્યાં ગુરુદેવ બહુ લીધું. એટલે થવા યોગ્ય થાય એની ઉપર. એટલે કહેવાનો મતલબ છે કે અહીંયા હાજી આ બાબતમાં છે ને ભારે જે બહુ સરસ લખ્યું છે એક વાક્ય ગંબત પરિવારમાં, એમણે ક્યાંથી ગોતી કાઢ્યું ખબર નથી, અંગ્રેજીમાં લખ્યું છે. એમણે આઈન્સ્ટાઈને કોટ કર્યો છે. આઈન્સ્ટાઈન એ કહે છે કે events do not happen, events do not happen, they already exist. we see them on the time machine. જેમ જેમ સમય આપણે જોતા જઈએ એ સમય જણાય છે. બસ એ બહુ સરસ એ પડ્યું જ છે, એ સમય જણાય છે પણ ઉત્પન્ન નવું થતું નથી. સર્વજ્ઞાન જ્ઞાનમાં તો મળે દેખાયેલા હતા જો કે ઓલા પ્રવચન શર્મા આવે છે કંતરાયેલા છે બધા. હા, પેલા કાબલામાં ખોડાયેલા હોય એમ તેમાં બરાબર. જ્ઞાનમાં નહીં ખોડાયેલા જોઈ જાણે ડૂબી ગયેલા જોઈ ને કેટલા એવા વાક્ય લખ્યા છે. એટલે નિશ્ચિત જ છે. એટલે એનો ભાઈ એમ છો કે કરતા તું થઈ શકતો જ નથી. આપણને એવી બંધાઈ ગઈ છે શું કેવાય એક ગ્રંથિ શું કે જ્ઞાની હોય ને હું એ રાગનો અકર્તા, જ્ઞાની છે ને એ રાગનો સ્વામી થતો નથી, રાગનો કરતા થતો. પણ અજ્ઞાની છે ને જ્યાં સુધી જીવ અજ્ઞાની, કારણ કે શાસ્ત્રમાં એ શૈલી આવે, કારણ કે ભેદ તો પડવો પડે ને જ્ઞાની અજ્ઞાની શું છે. તો કે જ્ઞાની છે એ રાગનો અકર્તા છે, તો કે અજ્ઞાની તો કે એ રાગનો કરતા છે. એવી સમજાવવા માટે તો કેવું પડે ને. પણ ખરેખર શું સ્થિતિ છે તો કે એ માને છે, ખરેખર તો માને છે પણ એ લાંબી વાત ન કરવી હોય. જેમ કે 92મી ગાથામાં એમ કહી દીધું કે અજ્ઞાન આત્મા છે ને એ ત્યાં એમ કહી દીધું 92મી ગાથામાં કે જેમ શીતળ ઉષ્ણ રૂપે પરિણમવું અશક્ય છે એવી રીતે સુખ દુઃખ રાગ દ્વેષ આદિ રૂપે પરિણમવું અશક્ય હોવા છતાં, અશક્ય કોની જેમ અશક્ય ખબર છે? શીત ઉષ્ણ રૂપે જીવ પરિણમે. હાથ અડાડે સ્પર્શ કરે કે આ બહુ તાવ આવ્યો છે, એને જ્ઞાન થયું કે આને 2 ડિગ્રી તાવ છે, પણ એ કોઈ દિવસ પરિણામે તો કઈ ન પરિણામે, અશક્ય છે. જાણે પણ પરિણામે નહીં. એવી જ રીતે રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રૂપે પરિણમવું અશક્ય છે. તો પણ અજ્ઞાન આત્મા વડે શું થાય છે કે હું સુખ દુઃખ આદિ રૂપે પરિણમ્યો એવું પછી માને છે. એટલે પરિણમ્યો અજ્ઞાન આત્મા વડે પરિણમ્યો શું કે હું સુખ દુઃખ આદિ રૂપ થયો એમ. પછી કાંસમાં ચૈતન્ય પંડિતને ખુલાસો કરવો પડ્યો કે અર્થાત પરિણમ્યો એવું માને છે. એટલે કે પરિણમતો નથી, માને. કારણ કે ઉપર તો કહી દીધું કે શ્રી કૃષ્ણની જેમ જ પરિણામ અશક્ય છે, તો પછી અજ્ઞાન પરિણામે ક્યાંથી? એટલે ખુલાસો કર્યો કે એવું માને છે. એટલે છે ને આખું આ અજ્ઞાની માને છે, પણ એટલો લાંબો વિસ્તાર ન કરવો હોય જ્ઞાની ને અજ્ઞાનીમાં. એટલે એમ કેવાય કે ભાઈ જ્ઞાની છે એ રાગાદીનો અકર્તા છે અને અજ્ઞાની છે ને એ રાગાદીનો કરતા થાય છે. તો એવો ભેદ પાડ્યો. પણ ખરેખર એમ નથી. હવે માન અજ્ઞાની પણ કરતા થઈ શકતો નથી, પણ માને છે. એ જે ગુરુદેવ આ સ્ટેટમેન્ટ મને બહુ ગમ્યું. એક પ્રવચનમાં હતું આપણા જ સ્વાધ્યાયમાં, મેં એક વાર રિફર કરતો ને એટલે પછી એક બાજુ મેં નોટમાં લખી લીધું મારી કે આ ગજબનો ગુરુદેવનો ઉત્તર છે. કરતા તો થઈ શકતો જ નથી,
એટલે એ ગજબનું છે ને આખો જૈન દર્શનનો અકર્તાપણાનો સિદ્ધાંત છે. એટલે આપણે વાત ચાલતી હતી કે આ બધા અહીંયા જે આપણે અત્યારે ગાથાઓ ચાલે છે ને અજીવ અધિકારની, એમાં એને પૂતગલમાં શીશ કરીને શું કેવું છે, તો કે એ એમ કેવું છે કે એક પૂતગલના પરિણામ છે, તું માત્ર જ્ઞાતા છો, એનો કરતા છો જ નહીં. એ આખો સમયસારનો વિષય છે, છઠ્ઠી ગાથાનો એ વિષય છે, અને અહીંયા આપણે અજીવ અધિકારમાં એને એ રીતે લીધો છે. એટલે મૂળ વાત શું છે ભાઈ, કે ખરેખર તું કરતા થતો નથી, છતાં કરતા છું એમ માનવું છે ને, એ અજ્ઞાન છે. આપણે એમ લાગે છે હું અજ્ઞાની છું એટલે આમ માને છે, ખરેખર એમ નથી. કરતા છું એવું માને છે માટે અજ્ઞાની થઈ ગયો. એ અજ્ઞાનનું લક્ષણ છે, માનવું. અજ્ઞાન છે માટે માનવું એમ નહીં, માને છે માટે અજ્ઞાન. વાત જો બે એકની એક છે ને, શાસ્ત્રમાં તો વારંવાર આવશે કે અજ્ઞાની છે માટે માને છે, પણ ખરેખર શું છે તો કે માને છે માટે અજ્ઞાની છે. કારણ કે કરતા તો થઈ શકતો જ નથી, માનવાનું છોડી દે, માને છે, બસ માનવાનું છોડી દે, જ્ઞાની થઈ જાય. એટલે આટલું સહેલું છે. હા, આટલું સહેલે છે. આજે ને હમણાં આપણે કરતા કામ શરૂ થશે ને, એમાં 4600 પહેલો કળશ છે ને, એમાં ઈ જ વાક્ય લખ્યા છે. શું લખ્યું છે ખબર છે? એમાં ઈ જાતનું જ લખ્યું છે. એમાં એમ જ લખ્યું છે કે હું ચૈતન્ય સ્વરૂપમાં તો એક અકર્તા છું, અને આ ક્રોધાદી ભાવો મારા કર્મ છે. એવી અજ્ઞાનીઓને કરતા કર્મી પ્રવૃત્તિ. એટલે આવી જે માન્યતા છે ને અજ્ઞાનીઓને, બસ એ માન્યતા છોડી દો એટલે જ્ઞાની. તો જ્ઞાની ને અજ્ઞાનીમાં કાંઈ ફેર નથી. એક જરાક, જેને કે ને એક જરાક ફેર છે. શું ફેર છે ખબર છે? બોલો, કરતા છું એવું માને છે, પરિણામ તો નથી પણ માને છે, બસ એ માનવું છોડી દો એટલે જ્ઞાની. કરવાનું તારે શું પુરુષાર્થ કરવાનો? એટલા માટે કહેવાય છે ને કે સમ્યક દર્શનમાં એટલો પુરુષાર્થ નથી એટલો પુરુષાર્થ ચારિત્રમાં જોવે છે. એનું કારણ શું? કઈ ક્રિયાની સાથે થોડું છે કે ઓલું નગ્નપણું પાલન કરવું અને ઈર્યા સમિતિ માટે ઈર્યા સમિતિનું પાલન કરવું માટે એ ચારિત્ર બહુ છે દુર્ધર, એમ નથી. એ તો શરીરની ક્રિયા છે અને એનાથી ભિન્ન પડી ગયા છે. શરીર આપણને લાગે છે નગ્નપણું છે ને, ટાળ તડકામાં ઉભા છે, વાઘ શિયાળની વચ્ચે છે, પણ શરીર જ એનું નથી, એને તો સૌ ભિન્ન ભાષે છે. તો પછી ઈ ક્રિયાથી કે ચારિત્ર દુર્ધર છે એમ નથી. અંદરમાં એકાગ્રતાનો જે પુરુષાર્થ છે ને, એની વાત છે કે જે મુનિપણામાં ચારિત્ર કેતા નિશ્ચય ચારિત્ર, એમાં ઘણો પુરુષાર્થ છે. જયારે સમ્યક દર્શનમાં તો કે એની અપેક્ષા એટલો પુરુષાર્થ નથી. ઓલાની હિસાબે છે કે અનંત કાળમાં થયો નથી, એ અપેક્ષા એક મહાપુરુષાર્થ જોવે છે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા. તેમ છતાં સમ્યક દર્શન કરવાની વિધિમાં તો બહુ જ ઓછો પુરુષાર્થ છે. શું? તો કે તું માને છો ને કે આ રાગાદીનો કરતા, તો કે જેમ પરનો કરતા હું નથી, એમાં રાગાદીનો પણ હું કરતા નથી. કેમ? તો કે જેમ પર છે, પર પણ પૂતગલે નિપજાવેલું છે, એવી રીતે આ જે રાગાદી છે ને, એને પણ આ કર્મે એટલે કે પૂતગલે નિપજાવેલું છે, એટલે કે એ પૂતગલના જ પરિણામ છે. એટલે એ પૂતગલના પરિણામનો કરતા હું નથી. બસ આટલી ત્યારે માન્યતામાં જ ફેર કરવાની. જેમ કે આપણે કોઈ ઉપર વિશ્વાસ કર્યો હોય કે ભાઈ એને મેં પાર્ટનર બનાવો છે ને, આમ છે ને તેમ છે, અને પછી એની કોઈ વાત ની ખબર પડે કે આ વિશ્વાસ લાયક નથી, બસ તો શું કરવાનું છે? એને યાર બાજવાનું છે, એને મારવાનો છે, કોર્ટ કચેરી પછી કઈ ભાગીદાર જ નથી ત્યાં, ખાલી વિચાર્યું હતું તો કે કાંઈ નહીં, તારે માન્યતા ફેરવી નાખવાની છે. અથવા તો કોઈ છોકરા છોકરીની આપણે વાત ચાલતી હોય, આપણા દીકરાની કોઈ છોકરી માટે પેલા બહુ મનસો ને બધા ગુણગાન છે, બહુ અંજાઈ ગયા, પછી કાંઈક એવી વાત આવે ને ત્યાં શું છે ખબર? માન્યતા ફેરવી નાખવાની. ના ભાઈ, આપણે લાયક આ પાત્ર નથી, આપણે એના વિસ્તારમાં કાંઈ નથી, આપણે લાયક આ પાત્ર નથી, બસ માન્યતા ફેરવી નાખી, બીજું કઈ કરવાનું જ નથી. એટલે એ હિસાબે સમ્યક ઘણું સહેલું છે કે માત્ર માન્યતા ફેરવવાની છે. અને આ વાત છે ને ગુરુદેવથી જ સમજાણી છે, ને તો આપણે બધા ક્રિયાથી જ રાખતા હોત. જો આપણને આ ગુરુદેવનો કાલે સમ્યક દર્શનનો દિવસ ગયો ને, પણ તો એટલે યાદ આવ્યું કે એ આ ગુરુદેવનો પ્રતાપ છે કે એ સમ્યક દર્શન પામ્યા એટલે આપણે બધા બચી ગયા. ને તો આપણી દશા પણ એવી જ હોત કે બહારની ચારિત્ર આદિની કરવાની. એટલે કહેવાનો મતલબ આપણે વાત ચાલે છે કે અહીંયા માત્ર માનવાનું ફેરવવાનું છે, કરવાનું કાંઈ જ નથી. માટે સમ્યક બહુ સહેલું છે એમ કરીને ઉત્સાહથી હું આમાં પુરુષાર્થમાં જોડાવ્યું છે. એટલે આમ બોજો રાખીને કે અરે આ તો ક્યાંથી થાય. મને એક વ્યક્તિનું નામ નથી આપજો,
પણ એ વ્યક્તિનો સ્વર્ગવાસ થઈ ગયો. અમે રખિયાતા માર્યા હતા, એને દાખલો આપીને મને કીધેલું. મને કે આ હિંમતભાઈ પંડિતજી જેવાને બેનશ્રીના ભાઈ, ગુરુદેવના આટલા પ્રિય શિષ્ય, આ 5 પરમાગમના અનુવાદ કરનાર શાસ્ત્રના તો આચાર્યનું હૃદય આખું જાણે, એને જો સમ્યક દર્શન ન થાય તો આપણને તો ક્યાંથી થાય? એનો ખાસ માણસ હો. મેં કીધું ગજબ વાત છે યાર. તો પછી આપણે હાવ નિરુત્સાહ થઈને જાય. આપણે તો ભક્તિ કરવાની બસ. આ ભગવાનની ને દેવગુરુ શાસ્ત્રની આ બધા અરે કાંઈ હોતા હશે ઈ જીવને કોઈને ન થયું એના દાખલા લઈને. એટલે માણસને એમ લાગે કે આહા, તો ગુરુદેવ કહે કે આહા નથી, હાથીની અંબાડીએ ફૂલ મૂકીને લઈ જાય. હાથીને કે કાલે 2 માઇલ દૂર જવલાને દઈ આવ, માથે હું મૂકવાનું અંબાડીએ? તો કે ફૂલ મૂકી દઉં છું, આ ફૂલ તારે ત્યાં પહોંચાડવાનું છે. કમળનું ફૂલ આટલામાં ક્યાં, કમળનું ફૂલ આટલામાં ક્યાંય નથી, તો આ તું ત્યારે ત્યાં પહોંચાડી આવે. તો એ હાથીને કેટલું એમાં લાગતું છે તકલીફ? એને ખબર ન પડે કે મારી અંબાડી ઉપર એટલે કે મારી પીઠ ઉપર કઈ વજન મૂક્યું છે. એમ ગુરુદેવ કહે છે કે આ છે ને સમ્યક પામવું એટલું સહેલું છે. શું કામે? કે એમાં ખાલી જ્ઞાનમાં, અભિપ્રાયમાં જે નિર્ણય એને કર્યો હતો ને અત્યાર સુધી કે હું રાગી છું, હું મિથ્યા દ્રષ્ટિ છું, અને 11મી ગાથાના ગુરુદેવના શબ્દો પ્રમાણે આપણે સમજવું હોય તો ગુરુદેવ સમજાવે છે આની વિધિ કેટલી સહેલી છે. તો કે અત્યાર સુધી અનાદિથી આજ સુધી અનંત કાળમાં આ જીવે પર્યાયપણે જ પોતાને માની છે. જે જ્ઞાન પર્યાય છે ને એને પોતાને હું રાગી, હું મિથ્યા દ્રષ્ટિ, હું સંસારી, હું સ્ત્રી, હું પુરુષ, એમ પોતાને પર્યાયપણે, પોતાનું અસ્તિત્વ પર્યાયપણે માન્યું છે. એ પર્યાય હવે એમ કે છે કે હું તો દ્રવ્યપણે છું. આ જે ત્રિકાળી જ્ઞાયક ભાવ છે ને, હું એ રૂપ જ હું છું, મારું અસ્તિત્વ એમય છે. બસ આટલું જ કરવાનું છે. ઓલા અસ્તિત્વને છોડીને આથી મારું અસ્તિત્વ છે, આટલું જ ખાલી કરવાનું છે. પણ આપણી તકલીફ શું છે ખબર છે? કે જે આપણને હઠાગ્રહ બંધાઈ ગયો હોય ને એ છૂટતો નથી. કઈ રીતે? હું તમને એક અત્યારનો પ્રેક્ટિકલ દાખલો આપું. ભલે કોઈ વ્યક્તિ માટે આપણે નથી વિચારતા, પણ આ તો કાલે મારે આપણે ગુરુદેવને મેં બધું કોટેશન મોકલ્યું હતું ને ઓલું કે ભાઈ મેં ગુરુદેવ વૈશાખો આઠમના જમીને 10 વાગે ગુરુદેવ સાથે આંટા મારતા હતા. ત્યારે હું સ્કૂલ બોય હતો, નાનો છોકરો. ગુરુદેવ બોલ્યા મને કે આજે જીતુ, આજે આ સાધ્યા મંદિરના ઉદઘાટનનો દિવસ છે, બેને આજે આવડા સમયસરની સ્થાપના કરી હતી. એટલે હું બોલ્યો આમ હાથ જોડીને, આમ ઉભો રહીને. ગુરુદેવ ઉભા હતા આંટા મારતા મને કહેવા માટે. ત્યારે મેં હાથ જોડીને કીધું સાહેબ આજ આપના સમ્યક દર્શનનો દિવસ છે એમ મેં કીધું. કારણ કે વદ આઠમ હતી, ખબર હતી મને. તો ગુરુદેવ તો એનું શું છે એટલે નાય નહીં, અને એનું શું છે એટલે શું કે એનો વિસ્તાર એટલે એનો 12માં કાંઈ ગુરુદેવ ઓલું કરવા માંગતા નહોતા. કારણ શું કે જયારે ગુરુદેવને થયું ત્યારે હજી મોપટ્ટીમાં હતા, મોપટ્ટી બાંધેલી હતી, એટલે ગુરુદેવ એનો પ્રચાર કરવા નહોતા માંગે. એટલે કે તો એટલે કે જે મેં કીધું એ છે ખરું, પણ એનું શું એમ કરીને ગુરુદેવ ઉત્તર આપ્યો. એટલે મેં એમાં લખ્યું હતું, પછી તમને બધાને જો કે મોકલેલું છે કે ભાઈ એનો અર્થ ઈશારો ગુરુદેવને એવો હતો કે એ પ્રચાર કરવા લાયક નથી, કારણ કે મોપટ્ટીમાં હતો એટલે અપવાદરૂપ થાય ને. સિદ્ધાંતમાં વાંધો નથી પણ અપવાદરૂપ થાય. તો આ મોકલ્યું હતું તો મને હિન્દી પ્રાંતમાંથી આવ્યો શું કે વોઇસ મેલ જ આવ્યો, બોલો વોટ્સએપ વાત છે. એમ કે મને કે જીતુભાઈ માફ કર્યો, ખરાબ નહીં લગાડતા, હિન્દી ભાષી, હિન્દીમાં કે તમને એમ થશે ગમશે કે નહીં મને ખબર નહીં, પણ તમે આ શું કહેવા માંગો છો? મોપટ્ટી બાંધેલી હોય અને સમ્યક દર્શન થાય, શું ધર્મમાં સમ્યક થાય, આવું તમે પ્રચાર કરવા માંગો છો? મહેરબાની કરીને આવો તમે ખોટો પ્રચાર તો નહીં કરો યાર. એમ કરીને મને થોડું લાંબુ હોય ને લેક્ચરમાં એને કીધું. એટલે પછી મેં જવાબ લખ્યો કે મેં કીધું વોઇસમેલથી, મેં કીધું બહુ મને આનંદ થયો કે તમે મારું આ સરખી રીતે વાંચો છો અને એમાં તમારો પ્રતિભાવ બી તમે આપો છો, મને બહુ આનંદ થયો. પણ મેં કીધું છે ને તમને ખુલાસો કરી દઉં કે તમારી વાત પ્રોડરમલજીની તમે કરી કે પ્રોડરમલજી આમ કીધું છે સાવ સાચી વાત છે, પરમ સત્ય છે, નિયમરૂપ જ છે કે કુધર્મમાં મોપટ્ટી આદિ હોય કે શ્વેતાંબર હોય કે બીજા કોઈ હોય એને સમ્યક દર્શન ન થાય, સાવ સાચી વાત છે. પણ તમે મેં કીધું ઉજ્જવલા શાહ કે કર્ણાન યોગના તમારા જબલપુર વાળા વિમલાબેન કે બીજા જે કોઈ હોય એને પૂછી જોજો. મેં 3-4 વર્ષ પહેલા આ પ્રકરણ શરૂ થયું ને એ પહેલા મારે ઉજ્જવલાબેન સહારે સંબંધ હતો, મેં એને પૂછી જોયું છે. એમણે કીધું કે પૂર્વ ભાવમાં કોઈ જીવ પંચેન્દ્રિય હોય અને દેશના ભગવાનની સાંભળી હોય તો જ્ઞાની ગુરુનો ઉપદેશ સાંભળ્યો હોય
અને બીજા ભાવમાં પણ પંચેન્દ્રિયપણું પામે અને વગર ગુરુએ ધર્મ કયો છે કે એમાંથી કાંઈ ખબર ન હોય, સાચો ખોટો કુધર્મમાં હોય, પણ પૂર્વના સંસ્કારથી એના સ્વબળે એને એકદમ